નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? એકદમ મજામાં હશો. હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણા આ જે વન શોટ પુનરાવર્તન છે, વન શોટ રિવિઝન છે, અને જે આપણે બોર્ડના બાહુબલી બનવા તરફ જઈ રહ્યા છીએ. આમ જો કે અડધા તો બની ગયા છીએ અંગ્રેજી વિષયમાં, કારણ કે આપણે 2 વિડીયો લેક્ચર તો મૂકી દીધા છે. હજી સુધી તમે નથી જોયા તો એ પહેલા જોઈ લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક આપેલી છે અને તમને આપણી ચેનલમાંથી પણ તમને મળી જશે. મિત્રો, આજના આ લેક્ચરમાં તમને 3 ટોપિક કરાવવામાં આવશે. કેટલા? 3. કયા કયા? અને ત્રણેય ટોપિક 3 માર્કના છે, એટલે ટોટલ 9 માર્કનો ટોપિક આજે આપણે કવર કરવાના છીએ. અને આજના આ લેક્ચર જોઈ લીધા બાદ મિત્રો 0.1% કન્ફ્યુઝન તમારા મગજમાં નહીં રહે એ મારી ગેરંટી છે. વિડીયોની અંત સુધી બન્યા રહેવાનું છે, પણ તમારે મને એક એટલું જ કરી દેવાનું છે કે વિડીયોને લાઈક કરી દેવાનું છે. કરી દેશો ને? કરી દીધી ને? હા, કરી દીધી? ઓકે, કરી દીધી. ચલો, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ નીચે સમજો સબસ્ક્રાઇબ લખેલું બટન હશે, એ પણ દબાવી દેજો. બેલ આઇકન પણ દબાવી દો, એટલે બોર્ડની તૈયારી કરો છો તો તમને જગાડે અમારી ચેનલ કે ભાઈ ઉઠ, આ ટોપિક આવી ગયો છે, ફટાફટ જોઈ લે, એટલે બોર્ડની પરીક્ષાનું પેપર દેવા જાય ને ત્યારે તકલીફ ના પડે. બરોબર છે? એટલા માટે આજે આ જે ટોપિક છે, આ ટોપિક 3, એમાં પહેલો ટોપિક છે, આપણે જોવાના છીએ સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ. અંડરલાઈન વાળા જે ક્વેશ્ચન WH ફેમિલી વાળા, એ 3 માર્કના. 3 માર્કમાં આપણે જોવાના છીએ કન્જક્શન, અને 3 માર્કમાં જોવાના છીએ આપણે નિયરેસ્ટ મિનિંગ. ઘણા બધા વિદ્યાર્થીઓને આ ટોપિકમાં બહુ તકલીફ પડતી હોય છે, કન્જક્શન અને નિયરેસ્ટ મિનિંગમાં, પણ એ તકલીફને દૂર કરવા માટે હું આજે તમારી સમક્ષ આવી ગયો છું. બરોબર છે? તો આજે આ લેક્ચરની અંત સુધી બન્યા રહેવાનો છે, એટલે બધી વસ્તુઓ તમને ખ્યાલ આવી જશે. શરૂઆત કરીએ આજના આ લેક્ચરમાં. એમાં પહેલો ક્વેશ્ચન નંબર 52, 53 અને 54 આપણા અંગ્રેજીના પેપરમાં પૂછાય છે, અને 3 માર્કનો આ પ્રશ્ન છે. સૂચના શું કે છે ભાઈ? સૂચના કે છે ભાઈ સિલેક્ટ એટલે પસંદ કરવું. શું? ધ ક્વેશ્ચન એટલે કે એક પ્રશ્ન પસંદ કરો. ટુ ગેટ એટલે કે મળે. ધ અંડરલાઇન એટલે કે અંડરલાઇન કરેલા વર્ડ્સ એટલે કે શબ્દો, અથવા તો ફ્રેઝીસ એઝ ધેર આન્સર. એટલે ટૂંકમાં આખી એક વાત તમને ટૂંકમાં કહી દઉં કે આ પ્રશ્ન શું છે. એક સેન્ટેન્સ આપ્યું હોય, હમણાં હું તમને બતાવીશ. એ સેન્ટેન્સમાં અમુક શબ્દો અથવા તો એક શબ્દ નીચે અંડરલાઈન આપેલી હોય. હવે એ શબ્દ આપણને જવાબમાં મળે ને એવો એક સરસ મજાનો પ્રશ્ન બનાવવાનો, અને એમાં નીચે 4 ઓપ્શન આપ્યા હોય. એ 4 ઓપ્શનમાંથી કયો એવો પ્રશ્ન પરફેક્ટ બને છે કે ઉપરમાં જે શબ્દમાં જે અંડરલાઈન કરેલ જે શબ્દો છે અથવા તો એક શબ્દ છે એ આપણને જવાબમાં મળે. હું તમને અહીંયા દેખાડી દઉં. બરોબર છે મિત્રો? ઓકે, હવે જુઓ, અહીંયા ક્વેશ્ચન તમને આપ્યો જશે. પહેલું જે એક એક્ઝામ્પલ આપ્યું છે કે સ્પંદન ઇઝ હેપી એઝ હી હેઝ વોન ધ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ. બોડી બિલ્ડિંગ જે ચેમ્પિયનશિપ છે એ સરસ રીતે એ જીતે છે. હવે મિત્રો, અહીંયા જવાબમાં એક પ્રશ્ન જેમાં જે છે ને અંડરલાઈન ક્યાં કરેલી છે? હેપીની નીચે અંડરલાઈન છે. તો મિત્રો, આ એક સેન્ટેન્સ આપ્યું છે. એ સેન્ટેન્સની નીચે તમે જુઓ ને તો સરસ મજાના 4 અલગ અલગ ક્વેશ્ચન આપ્યા છે. હવે આ 4 માંથી તમે એવો કયો પ્રશ્ન પૂછી શકો તો તમને જવાબમાં હેપી મળે? સમજાય છે મિત્રો? ખાસ ધ્યાનમાં રાખવાનું છે કયો એવો શબ્દ છે, કયો એવો પ્રશ્ન છે કે એ પ્રશ્ન પૂછવાથી તમને જવાબમાં આ પ્રશ્નમાં હેપી મળી શકે. ઓકે, તો ચલો આપણે જોઈએ. અને હમણાં હું તમને બધી શોર્ટકટ ટ્રીક આપતો જઈશ કે કેવા કેવા શબ્દો નીચે અંડરલાઈન હોય તો કેવા કેવા પ્રકારનો પ્રશ્ન બને. બરોબર? એટલે ચિંતા ન કરતા. હવે અહીંયા પહેલા છે હેપી. હેપી એટલે શું થાય? ખુશ. બરોબર છે? હવે અહીંયા પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ચેમ્પિયનશિપ હેઝ સ્પંદન વોન. ભાઈ કઈ ચેમ્પિયનશિપ છે એ સ્પંદન જીતો? તો જવાબમાં હેપી આવે? ના, આવો પ્રશ્ન તો આપણે ન પૂછી શકીએ, તેનો જવાબમાં હેપી ન આવે. બીજું, હાઉ ડઝ સ્પંદન ફીલ એટલે કે અનુભવે છે ઓન વિનિંગ ધ ચેમ્પિયનશિપ, કે સ્પંદન આ ચેમ્પિયનશિપ જીતી રહ્યો છે, બરોબર, અથવા તો જીત્યો છે, તો એ કેવું અનુભવી રહ્યો છે? તો જવાબમાં શું આવશે? ખુશ અનુભવી રહ્યો છે, હેપી અનુભવી રહ્યો છે. એટલે જવાબમાં આવશે બી. હવે બીજું જો, હુ ઇઝ હેપી, કોણ હેપી છે? તો એમાં જવાબમાં સ્પંદન આવે, તો આપણે કે સ્પંદન નીચે અંડરલાઈન આપી, એટલે એ પણ આવે નહીં.
વાય હેઝ સ્પંદન વોન ધ બોડી બિલ્ડિંગ ચેમ્પિયન? શા માટે ભાઈ બોડી બિલ્ડિંગ જીતો છે? તો વાય થી નહીં પ્રશ્ન ન પૂછી શકાય, આનેથી નહીં ન પૂછી શકાય, આને, એટલે જવાબમાં આવશે બી. ટૂંકમાં પહેલો એક પ્રશ્ન સમજાણો કે ભાઈ કેવી રીતે પ્રશ્ન આપ્યો હોય અને એનો આપણે જવાબ કેવી રીતે આપવાનો હોય છે. ચલો હવે બીજો કે ભાઈ ધ ચાઇલ્ડ એટલે કે બાળક હિડ એટલે સંતાઈ ગયો, હાઈડ નું V2 છે હિડ, અંડર ધ બેડ, અંડર એટલે નીચે, ધ બેડ એટલે કે બેડ, બરોબર છે, પલંગ કહી ગયો, ખાટલો કહી દો, જે કયો હોય, પથારી, એની નીચે એ સંતાઈ ગયો. મિત્રો એક જ વસ્તુ હું તમને કહી દઉં, કોઈ પણ જગ્યા, ખાસ યાદ રાખજો, કોઈ પણ જગ્યાની નીચે અંડરલાઈન, હું તમને આખી થોડીક વાત કરી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. કોઈ પણ જગ્યા, જગ્યા એટલે સ્થળ, ગમે હો, કોઈ પણ સ્થળ, જગ્યા, એમની નીચે અંડરલાઈન આપી હોય ને ત્યારે મિત્રો છે ને પ્રશ્ન છે ને એનો જવાબ છે ને જ્યારે આપણે આપવાનો હોય ને પ્રશ્ન વેરથી જ બને. કોઈ પણ પ્રકારના સમયની નીચે અંડરલાઈન આપી હોય ને મિત્રો, કોઈ પણ પ્રકારના સમયની નીચે, ત્યારે મોટા ભાગે પ્રશ્ન વેન થી બને. સમયની નીચે અંડરલાઈન આપી હોય ત્યારે. પણ કેવો સમય હું તમને કહી, ફોર અને સિન્સ વાળા સમય હોય તો એના માટે થોડુંક અલગ છે, પણ એ જ્યારે આવશે ત્યારે હું સમજાવીશ. બરોબર છે? આ એ વસ્તુ. કોઈ પણ તમને વસ્તુની નીચે અંડરલાઈન આપી હોય, કોઈ ઓબ્જેક્ટ, વસ્તુ, પેન છે, પેન્સિલ છે, તો એની નીચે અંડરલાઈન આપી હોય ને તો મિત્રો વોટ થી પ્રશ્ન બને. કોઈ પણ શરૂઆતમાં આવી રીતે કરતા હોય, સ્પંદન છે, બરોબર છે, અહીંયા ધ ચાઇલ્ડ છે, ટૂંકમાં કર્તાની નીચે અંડરલાઈન આપી હોય ને કોઈ પણ કર્તા એટલે કે સબ્જેક્ટની નીચે અંડરલાઈન આપી હોય ને મિત્રો ત્યારે વુ થી પ્રશ્ન બને. સમજાય છે? હું તમને કહું છું, આટલું પહેલા યાદ રાખી લો, બાકીના હજી શોર્ટકટ આપતો જાય, આવશે એવી રીતે. બરોબર છે? એટલે અહીંયા હવે તમે જુઓ તો શું કીધું છે, અંડર ધ બેડ, બેડની નીચે, એટલે એક પ્રકારની જગ્યાની વાત કરે. ક્યાં હંતાણો જગ્યા? બેડની નીચે, એટલે જગ્યા. એટલે પ્રશ્ન શેનાથી બનશે? વેર થી બનશે. આપણે આવું કેવું હોય કે બાળક છે એ ક્યાં સંતાયો, તો જવાબ શું આવશે? ખાટલાની નીચે. જવાબ આવશે. ટૂંકમાં મિત્રો બીજી એક શોર્ટકટ તમને આપી દો કે જ્યારે કોઈ પણ પ્રશ્ન આવો સેન્ટેન્સ આપ્યો હોય ને, જોજો આ શોર્ટકટ ખાસ અપનાવજો. જ્યારે કોઈ ક્વેશ્ચન આપ્યો હોય, એ ક્વેશ્ચનમાં જે શબ્દો નીચે અંડરલાઈન આપ્યું હોય ને મિત્રો, જે શબ્દો નીચે અંડરલાઈન, એક સિન્સ સિવાય, બરોબર છે, અમુક એવા શબ્દો છે એ રેર કેસમાં આવે, પણ આ બીજા મોટા ભાગના નહીં, 99% શબ્દોની વાત થાય છે કે જે શબ્દો નીચે અંડરલાઈન આપી હોય ને એ તો કોઈ દી એના ઓપ્શનમાં આવે જ નહીં, અને એ જે ઓપ્શનમાં આપ્યો ને એ શબ્દને કાઢી જ નાખો, એ ઓપ્શન જ કાઢી નાખવાનો. હવે જો અંડર ધ બેડ છે તો અંડર ધ બેડ વાળા આ ઓપ્શન કોઈ દી આવે જ નહીં, કારણ કે એમાં અંડર ધ બેડ આપ્યો. જે શબ્દો નીચે અંડરલાઈન હોય ને એ જે નીચેના 4 ઓપ્શન આપ્યા હોય ને એમાંથી આપણે સિલેક્ટ કરવાનું હોય ને, એમાં અંડરલાઈન વાળા શબ્દો જેમાં હોય એને કાઢી જ નાખવાના, એટલે એટલા તો આપણે ઓછા થઈ જાય. હવે આમાં બીજે ક્યાંય અંડર ધ બેડ છે નથી, એટલે હવે આપણને આ 3 માંથી જવાબ આવતો હોય એ ફાઇનલ વાત છે. બરોબર? આ તો આવે જ નહીં, કારણ કે એમાં જ અંડર ધ બેડ આપ્યો. બરોબર? કોણ પલંગની નીચે હંતાણો, એવું નથી પૂછવાનું કે ભાઈ બાળક છે એ ક્યાં હંતાણો છે. તો હવે જો ક્યાં એટલે વેર. હવે વેર અને વેર સાહેબ અહીંયા પાછ કન્ફ્યુઝન થાય, હે તકલીફ પડી જાય ને, ત્રણ વેર થી પૂછ્યા હોય તો હવે શું કરવાનું? તો મિત્રો જુઓ, ત્યારે શું કરવાનું કે કયો કાળ છે એ પસંદ કરવાનો. કાળ કયો છે? સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ એટલે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. તો મિત્રો આ સબ્જેક્ટ, આ V2 અને આ ઓબ્જેક્ટ આપ્યું છે. હા, તો હવે આનો જ્યારે આપણે પ્રશ્ન વેર વાળો બનાવવાનો હોય ને ત્યારે મિત્રો WH, આપણે WH એની સાથે શું આવે? ડીડ આવે, પછી સબ્જેક્ટ આવે ને પછી V1 આવે. આ એની WH વાળી વાક્ય રચના. હવે આ વાક્ય રચના પ્રમાણે આમાં એકાદું વાક્ય ગોઠવાયેલું હશે, ઈ ગોતો. તો WH પછી ડીડ આવતું હોય એવું, WH પછી ઇઝ છે, કોઈ દી નું આવે. જે કાળમાં પ્રશ્ન હોય ને ટૂંકમાં સેન્ટેન્સ ઇઝ કાળમાં પ્રશ્ન પૂછવાનો હોય, આ ધ્યાનમાં રાખજો. ઇઝ વાળું બને નહીં. વેર ડીડ ધ ચાઇલ્ડ હાઇડ, હાલો મળી ગયું. વિલ વાળું નો બને, કારણ કે આમાં ક્યાંય વિલ નથી આપ્યું, આમાં ક્યાંય ઇઝ નથી આપ્યું, તો આમાં નું આવે. બરોબર છે? એટલે ઓટોમેટિક ખબર પડી જાય, આન્સર આવે વેર ડીડ ધ ચાઇલ્ડ હાઇડ. જો અહીંયા V2 છે પણ એનું અહીંયા V1 થઈ જાય, કારણ કે અહીંયા એક ભૂત આવ્યો. એક ભૂત ને 2 ભૂત ભેગા નહીં કરી દેવાના, કોઈ દી અહીંયા હિડ નું આવે. 2 ભૂત ભેગા થાય તો અઘરું થઈ જાય. બરોબર છે? ચાલો એના પછી ત્રીજા નંબરનો, હિરેન ડ્રુ અ નાઇસ પિક્ચર.
હવે હિરેન શબ્દ નીચે અંડરલાઈન છે મિત્રો. એક જ વસ્તુ, કોઈ પણ શરૂઆતમાં કરતા આપ્યો હોય એ કરતા નીચે અંડરલાઈન હોય એટલે વુ થી પ્રશ્ન બને. વાર્તા થઈ ગઈ પૂરી. તો હાલો આ રહ્યો જવાબ મળી ગયો. સિમ્પલ રીતે છે, હિરેન ની નીચે કરતા નીચે અંડરલાઈન હોય, સબ્જેક્ટ ની નીચે શરૂઆતમાં, એટલે એમાં વુ થી જ પ્રશ્ન બને. આ સાવ સહેલામ સહેલું છે. ચલો આગળ, ચોથા નંબરનો. ધ ટીચર આસ્ક્ડ ગીરા ટુ કલેક્ટ ધ બુક્સ. બરોબર છે. ધ ટીચર, ટીચર એટલે શિક્ષક. કોને શું પૂછ્યું? ગીરાને, કે ટુ કલેક્ટ ધ બુક્સ. હવે ટુ કલેક્ટ ધ બુક્સ નીચે અંડરલાઈન છે. તો મિત્રો આ શબ્દો જવાબમાં આવે એવો પ્રશ્ન બનાવવાનો થાય. હવે પેલો આપણે શું વિચારવાનું કે જે શબ્દો નીચે અંડરલાઈન છે ને એને પેલા કાઢી જ નાખો. આ રિયો બી ઓપ્શન નીકળી જશે, કારણ કે એમાંય કલેક્ટ ધ બુક્સ આપ્યું તો એ તો નીકળી જાય. વૈધા 3, બરોબર છે. હવે જુઓ વૈધા 3 એટલે હવે પ્રશ્ન શેનાથી બનશે? કલેક્ટ ધ બુક્સ. બરોબર, વસ્તુ નીચે અંડરલાઈન આપી છે એટલે વોટ થી પ્રશ્ન બને. બરોબર છે. તો વોટ થી પ્રશ્ન બને તો વોટ, વોટ અને વોટ પાછા સાહેબ તઈને તઈ ભાઈરે કરી આઈને. બરોબર છે. વોટ ડીડ ગીરા ડુ, કે વોટ ડીડ ધ ટીચર આસ્ક ગીરા ટુ ડુ, કે વોટ ડીડ ધ ટીચર ડુ. હવે આમાં પાછો કાર્ડ કયો છે એ આપણને ખબર હોવી જોઈએ. બરોબર છે. હવે અહીંયા સાદો વર્તમાન કાળ નથી, આ સાદો ભૂતકાળ છે એટલે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. પણ આપણે વોટ વાળી એટલે WH વાળી વાક્ય રચના હોય તો WH પ્લસ ડીડ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. તો મિત્રો વોટ ડીડ ગીરા ડુ, તો આમાં તો ક્યાંય આસ્ક નું તો પૂછ્યું જ નથી. બરોબર છે. આમાં આસ્ક નો ક્વેશ્ચન, કારણ કે આમાં જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદ તો પાછો આમાં હોવો જોઈએ ને. બરોબર છે. અને હવે આ તો નીકળી ગયું તો એમ નામ ખબર પડી જાય કે ઓપ્શન સી આવશે, કે વોટ એટલે શું, ડીડ ધ ટીચર આસ્ક, ટીચરે શું પૂછ્યું ગીરાને કરવાનું, તો જવાબમાં આવશે સી. બરોબર છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે. ચાલો એના પછી માર્ચ 2020 પૂછાયેલો છે. હવે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. જો નીલમ હેઝ બીન વર્કિંગ એઝ અ ટીચર સિન્સ 2017. હવે સિન્સ 2017 કીધું છે. સિન્સ એટલે એક પ્રકારનો ચોક્કસ સમય દર્શાવે મિત્રો. શું દર્શાવે? ચોક્કસ. તો જ્યારે સિન્સ થી પ્રશ્ન, મેં તમને કીધું હતું ને કે જે શબ્દ નીચે અંડરલાઈન હોય એ તો નીચેનામાં હોય કાઢી જ નાખવાનું, પણ સિન્સ વાળા વાક્યમાં અને સિન્સ થી નીચે અંડરલાઈન આપેલો હોય ને એટલે સિન્સ થી જ પ્રશ્ન બનતો હોય. બરોબર છે. તો અહીંયા જુઓ વેન થી નો બને, હાઉ ફાર થી નો બને, ચોક્કસ સમય આપ્યો છે એટલે ઓપ્શન આવે ડી. સિન્સ વેન હેઝ નીલમ બીન વર્કિંગ એઝ અ ટીચર. બરોબર છે. ક્યારથી જે નીલમ છે એ કામ કરી રહ્યા છે ટીચર તરીકેનું, તો જવાબમાં આવશે ડી. બરોબર છે. બાકીના તો જુઓ હેઝ બીન વર્કિંગ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. બરોબર છે. તો વેન વાળું છે, આમાં ક્યાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે? એમના મેં નીકળી જાય. વોટ વાળું બને જ નહીં, કારણ કે સમય નીચે અંડરલાઈન છે. હાઉ ફાર વાળું બને ખરા, પણ ક્યારે? જો અહીંયા 4 હોય તો 4 હોય અને અહીંયા સમયગાળો હોય 10 years, આવું કઈ હોય તો હાઉ ફાર બને નહીં. સોરી, હાઉ ફાર એટલે તો એક પ્રકારનું શું થઈ જશે? દૂર થઈ જશે. બરોબર છે. હાઉ ફાર હેઝ નીલમ હેઝ બીન વર્કિંગ એઝ અ ટીચર, એટલે અહીંયા હાઉ લોંગ હોય, સોરી હાઉ લોંગ હોય તો એ પ્રશ્ન બની શકશે. હાઉ ફાર તો એ તો દૂર થઈ જશે. હાઉ લોંગ હોય અને અહીંયા 4 પછી કોઈ સમયગાળો આપ્યો હોય તો એ વાક્ય બની શકશે. ઓકે, ચાલો એના પછી આ આવી ગયું નીચેનો, જો એનો જેવું. અભય હેઝ બીન સ્ટડીંગ, અભય ભણી રહ્યો છે ફોર 3 hours. હવે 4 એટલે કે એક પ્રકારનો સમયગાળો દર્શાવે છે મિત્રો. તો 4 એ સમયગાળો દર્શાવે છે. તો ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે 4 પછી કોઈ પણ પ્રકારનો સમયગાળો દર્શાવતા હોય ત્યારે હાઉ લોંગ થી પ્રશ્ન બને, સિન્સ થી નો બને. આ ધ્યાનમાં રાખવાનું. અને વુ થી નહીં નો બને. બરોબર છે. અને હાવ એટલે કેવી રીતે નો બને એ એમને ખબર પડી ગઈ. બરોબર, કે હાવ લોંગ હંમેશા એક યાદ રાખવાનું, સિન્સ પછી સમયગાળો હોય ને સિન્સ પછી, તો સિન્સ થી મોટા ભાગે પ્રશ્ન બને. 4 વાળું જે 4 પછી સમય આપ્યો હોય ને તો મોટા ભાગે હાવ લોંગ થી જ પ્રશ્ન બનતો હોય. હાવ લોંગ હેઝ અભય બીન સ્ટડીંગ, કેટલા સમયથી ભાઈ અભય છે એ ભણી રહ્યો છે, તો છેલ્લા 3 hours એટલે કે 3 કલાકથી. ચલો એના પછી The girls went to the market to buy fruit. હવે to buy fruit એ ઓપ્શનમાં આવે એટલે કે જવાબમાં આવે એવો પ્રશ્ન આપણે નીચેનામાંથી કયો બનાવી શકીએ? તો પહેલા તો
ટુ બાય અ ફ્રૂટ, હાલો કાઢી નાખો કારણ કે એ તો અંડરલાઈનમાં જ આપ્યું. ટુ બાય અ ફ્રૂટ્સ કાઢી નાખો. હવે જવાબ બે વધ્યા, વેન અને વાય. મિત્રો આમાં કે સમય નીચે અંડરલાઈન છે, સમય નીચે તો વેન તો આવે જ નહીં, એમને ખબર પડી જાય. વાય ડીડ ગર્લ્સ ગો ટુ ધ માર્કેટ. પણ આપણે આ તો ક્યારેક જ આવું બનતું હોય. પણ હવે એક વસ્તુ તમને હું એક વસ્તુ યાદ દવડાવી દઉં કે જ્યારે ટુ આપ્યું હોય અને ટુ પછી કોઈ ક્રિયા થતી હોય ને, ટુ પછી કોઈ ક્રિયા થતી હોય ને ત્યારે મોટા ભાગે વાય થી જ પ્રશ્ન બનતો હોય છે. દાખલા તરીકે ગર્લ્સ વેન્ટ એટલે કે છોકરીઓ ગઈ ટુ ધ માર્કેટ, માર્કેટમાં શું લેવા ગઈ તો કે ભાઈ બાય ફ્રૂટ, ફ્રૂટ્સ ખરીદવા માટે ગઈ. તો હવે આપણે એનો પ્રશ્ન બનાવવો હોય કે જવાબમાં આપણને ફ્રૂટ્સ ખરીદવા મળે તો શું બનાવી શકીએ ભાઈ, ગર્લ્સ માર્કેટમાં શા માટે ગઈ તો ફ્રૂટ ખરીદવા. તો આપણે વાય થી પ્રશ્ન બનાવી શકીએ, સિમ્પલ છે અને એમનામાં ખબર પડી જાય. ચલો, દિશા ગોઝ ટુ પ્લે ટેનિસ એવરી સન્ડે. મિત્રો સમય આવ્યો, સન્ડે સમય આવે એટલે વેન થી પ્રશ્ન બને. ચલો તો આ મળી ગયો જવાબ. આ તો જગ્યા નીચે અંડરલાઈન હોય તો બને, બરોબર. આ તો બને જ નહીં. આવું ક્યારે બને? હાઉ ઓફન થી, તો કે ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ આવા શબ્દો નીચે અંડરલાઈન હોય ત્યારે હાઉ ઓફન આવે. અને વુ એ તો ભાઈ કરતા નીચે અંડરલાઈન હોય બને એટલે એમ નામ ન બને. સિમ્પલ છે, આવી રીતના તમને આન્સર મળી જશે. સમીર કરતા નીચે અંડરલાઈન છે સાહેબ, કરતા નીચે અંડરલાઈન હોય એટલે વુ થી જ પ્રશ્ન બને. ખબર છે ને સાવ સિમ્પલ, એટલે વુ થી પ્રશ્ન બનશે. ચલો, કૃષ્ણા હેઝ અ ડઝન મેંગોઝ. હવે ડઝન, ડઝન એટલે મિત્રો થાય 12. કેટલા? 12 કેળા આવે ને ડઝન. એટલે ખાસ એક વસ્તુ યાદ રાખવાની રહેશે, બરોબર છે. હવે ધ્યાનમાં એ રાખવાનું છે કે ડઝન કીધું તમને, બરોબર છે. ડઝન એટલે 12. હવે પેલા તો ડઝન વાળા, અચ્છા અહીંયા છે, હાલો ભાઈ નીકળો તમે, તમે ક્યાંથી નામાં આવી જતા, એટલે એને તો કાઢી જ નાખવાના રહેશે, બરોબર છે. હવે અહીંયા જુઓ તો ડઝન, ડઝન એટલે 12. હવે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈ પણ પ્રકારની સંખ્યા જે ગણી શકાય એવી સંખ્યા હોય ને એની નીચે અંડરલાઈન આપેલી હોય ને ત્યારે છે ને હાઉ મેની થી પ્રશ્ન બનશે, બરોબર છે. હાઉ મેની થી. અને ન ગણી શકાય એવી સંખ્યાની નીચે સોરી એવા વસ્તુ નીચે અંડરલાઈન હોય ત્યારે આપણે હાઉ મચ થી પ્રશ્ન બનશે, બરોબર. તો હવે ડઝન એટલે 12 તો એ તો ગણી શકાય એટલે હાઉ મેની થી પ્રશ્ન બનશે. વોટ એ નો આવે ને ડઝ થી નહીં નો આવે. રેડી, સિમ્પલ વસ્તુ છે. ચલો એના પછી 11મો, અહેમદાબાદ ઇઝ 250 કિલોમીટર ફ્રોમ સુરત. બરોબર છે. હાલો 250 આમાં આપ્યું, કાઢી નાખો, નીકળ ભાઈ, બરોબર. ઓપ્શન 3 વધ્યા. હાઉ લોંગ ઇઝ અહેમદાબાદ ફ્રોમ સુરત, હાઉ ફાર. હવે હાઉ લોંગ થોડું આવે, બરોબર છે. હાઉ લોંગ તો કોઈ દિવસ આવશે નહીં. મેં કીધું તું કે કિલોમીટર કે મીટર કે માઇલ્સ આવા શબ્દો હોય અને એની નીચે અંડરલાઈન હોય ને ત્યારે હાઉ ફાર થી એટલે કે કેટલું દૂર એમ થાય. તો 250 કિલોમીટર છે ભાઈ, તો એમાં હાઉ ફાર થી બનશે, બરોબર છે. હાઉ ટુ રીચ કોઈ જ ન બને, કેવી રીતે પહોંચવું એ નથી કીધું. કેટલા કિલોમીટર દૂર છે તો જવાબમાં 250 કિલોમીટર આવે એટલે આપણે બી થી પ્રશ્ન બનશે. ધ ટ્રેન વિલ અરાઇવ એટ 10 PM. મિત્રો સમય આપ્યો છે, સમય આપ્યો હોય એટલે પેલા તો 10 PM 10 PM વાળા કાઢ નાખો તો આ બે છે અહીંયા એટલે નીકળી જાય. હવે બે વૈધા. હવે સમય નીચે અંડરલાઈન છે સાહેબ, વેન થી બને. આ જગ્યા નીચે ક્યાં અંડરલાઈન છે? સરળતાથી મળી જાય, આમાં કાંઈ હોતું નથી, બરોબર છે. ચાલો 13મો, શીલા ઇઝ ક્રાઇંગ બીકોઝ શી હેઝ લોસ્ટ હર પર્સ. શોર્ટકટ આપી દઉં છું, બીકોઝ અથવા તો ટુ, મેં હમણાં કીધું હતું, બરોબર. ટુ થી કોઈ ક્રિયાપદ દર્શાવેલું હોય અથવા તો બીકોઝ પછી અંડરલાઈન આપ્યું ત્યારે વાય થી જ પ્રશ્ન બને, બરોબર. વાય વાળા બે હે સાહેબ, બરોબર છે. કેટલા છે? 2. તો હવે આમાં શું કરવું? તો 2 વાળા હોય ત્યારે અહીંયા જે કાળ હોય ઈ જ કાળ પાછો એમાં હોવો જોઈએ. હેઝ છે નથી, આ ઈજ મળી ગયો જવાબ સી. જે કાળ હોય ઈ જ કાળ એનો પ્રશ્ન બનેલો હોય એટલે જવાબમાં આવશે સી. ચલો, અલ્કેશ વેન્ટ ટુ ધ એરપોર્ટ બાય ટેક્સી. ટેક્સી દ્વારા ગયો ભાઈ. કેવી રીતે ગયો? ટેક્સી. હાલો પેલા ટેક્સી વાળા કાઢ નાખો તો. હાલો ટેક્સી વાળું આમાંય છે, હાલો આમાંય ટેક્સી છે, કાઢ નાખો. 2 વૈધા. હવે વેર તો સ્થળ દર્શાવે, ક્યાં ગયો ભાઈ? અલ્કેશ નો આવે. હાવ
અને હંમેશા મિત્રો બાય ટેક્સી, બાય બસ, બાય ઓટો રિક્ષા, બાય પ્લેન આવું કે નીચે અંડરલાઈન હોય ને ત્યારે હાવથી પ્રશ્ન બને. હાવ એટલે કેવી રીતે. હાઉ ડીડ અલ્કેશ ગો ધ એરપોર્ટ, જે એરપોર્ટમાં અલ્કેશ છે એ કેવી રીતે ગયો, તો જવાબમાં આવશે બાય ટેક્સી. ચાલો એના પછી 15મો, ધ મિનિસ્ટર્સ મેટ ધ રિપોર્ટર્સ. હવે મિત્રો ધ્યાનમાં રાખજો, સાહેબ કરતા નીચે અંડરલાઈન છે. હવે સાહેબ કરતા નથી, જુઓ તો ખરા. હવે ધ રિપોર્ટર્સ છે, મિનિસ્ટર છે એ કોને મળ્યા, રિપોર્ટરને મળ્યા. બરોબર છે, કોને મળ્યા, રિપોર્ટરને મળ્યા. કોને, કોને એટલે શું થાય મિત્રો, whom. બરોબર છે, એટલે જ્યારે જો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ, સબ્જેક્ટની નીચે અંડરલાઈન હોય ને કોઈ વ્યક્તિનું નામ હોય ને ત્યારે આપણે પ્રશ્ન who થી બનાવીએ છીએ. પરંતુ જ્યારે ઓબ્જેક્ટ હોય, ઓબ્જેક્ટ તરીકે કોઈ વ્યક્તિનું નામ હોય, કોઈ માણસોની વાત થતી હોય અને એની નીચે અંડરલાઈન હોય ને ત્યારે મિત્રો whom થી બને. બરોબર છે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો વોટ થી તો બને નહીં. પેલા રિપોર્ટર વાળું કાઢ નાખો તો હાલો, એટલે આપણને નડતું જાય. અરે હજી એક રિપોર્ટર વાળું સાહેબ કાઢો ને એને બે વૈધા કે વોટ ડીડ ધ મિનિસ્ટર મીટ, કોઈ દી નો આવે, whom થી જ પ્રશ્ન બનાવવાનો. સમજાઈ ગયું. ચાલો એના પછી 16મો, કેતન ઇઝ રીડિંગ અ બુક. કેતન ઇઝ રીડિંગ અ બુક. રીડિંગ અ બુક, તો પેલા તો રીડિંગ અ બુક વાળા તો કાઢી નાખો તો આ. બરોબર છે, રીડિંગ છે તો કાઢી જ નાખવાનું. બરોબર, કારણ કે કેતનને પૂછવું હોય તું શું કરી રહ્યો છો, તો ઓલો કહે છે કે ભાઈ હું બુક વાંચી રહ્યો છું. કારણ કે જે કરતા નીચે આવી રીતના હોય ને ત્યારે ધ્યાનમાં રાખવાનું. જ્યારે આવું ક્રિયાપદ હોય આઈએનજી વાળું તો એમાં તમે ડુઈંગ થી પ્રશ્ન પૂછી શકો કે ભાઈ કેતન શું કરી રહ્યો છે, તો કેતન વાંચી રહ્યો છે. એટલે જવાબમાં આવશે ડી. બરોબર છે. 17મો, ધેર ઇઝ સમ ટી. જો આવ્યું સમ એટલે થોડુંક. તો મેં હમણાં કીધું તું નો ગણી શકાય એવી વસ્તુ નીચે અંડરલાઈન હોય તો હાઉ મચ થી પ્રશ્ન બને. તો અહીંયા શું બનશે, હાઉ મેની થી બને, નો બને. હાઉ લોંગ થી બને, ભાઈ ક્યાં અહીંયા લોંગ આવ્યું. હાઉ એટલે કેવી રીતે બને એવું નહીં, હાઉ મચ થી જ પ્રશ્ન બનશે. ચલો, શી હેઝ 5 cows. શી હેઝ 5 cows. હવે આમાં તમે કહેશો સર 5 ની નીચે અંડરલાઈન છે એટલે બી જવાબમાં આવશે ને સાહેબ. પણ બી ક્યાંથી ના આવશે, એમાં કાઉન્સ એ આપ્યું છે તો કાઉન્સ વાળું હોય તો જવાબમાં આવે, નો આવે. આમાં એ કાઉન્સ છે આવે, આમાં એ કાઉન્સ છે આવે. એમ નામ ખબર પડી ગઈ. વોટ ડઝ શી હેવ, તેની પાસે શું છે, તો કે 5 કાવ છે. પણ મિત્રો તમને એમ થાય સર 5 તો ગણી શકાય. અરે મિત્રો 5 કાવ, 5 ગાયો, બેયની નીચે અંડરલાઈન છે એટલે તો આપણે એવો જ પ્રશ્ન પૂછવો પડે ને કે તેની પાસે શું છે, તો જવાબમાં 5 કાઉઝ આવશે. બરોબર છે. ખાલી એમ 5 ની નીચે અંડરલાઈન હોત તો તમે હાઉ મેની કાઉઝ એ જવાબમાં આવે. પણ અહીંયા તો આખું છે એટલે આવી ભૂલ ક્યારેય કરવાની નહીં. ખાલી સંખ્યા નીચે અંડરલાઈન હોય, ખાલી સંખ્યા 5, 10, 15 તો હાઉ મેની થી પ્રશ્ન બને. બાકી 5 cows, 10 pens તો એ તો વસ્તુ આખી થઈ ગઈ એટલે ત્યારે તો હંમેશા વોટ થી જ પ્રશ્ન બનશે. ચલો એના પછી કિરણ સિલેક્ટેડ ધ વ્હાઇટ શર્ટ. મેં તમને કીધું હતું કે ભાઈ વ્હાઇટ શર્ટ એ એક વસ્તુ છે તો વસ્તુ નીચે અંડરલાઈન હોય. બરોબર છે, પરંતુ અહીંયા વુ સિલેક્ટેડ કરતા નીચે ક્યાં અંડરલાઈન છે, કાઢી નાખો. બરોબર છે, વ્હાઇટ શર્ટ આમાં નો આવે, કાઢી નાખો. હાઉ મેની શર્ટ્સ આમાં ક્યાં સંખ્યા નીચે અંડરલાઈન છે, એમ નામ ખબર પડી જાય. કયો શર્ટ છે એ કિરણ સિલેક્ટ કરે છે તો વ્હાઇટ શર્ટ જવાબમાં આવશે. ઓકે, ચલો. પાલનપુર ઇઝ 144 કિલોમીટર, તો 144 ની નીચે અંડરલાઈન છે તો હાઉ ફાર થી પ્રશ્ન બનશે. પણ હવે આમાં થોડુંક જુઓ તો कन्फ्यूजन है सोल्यूशन का पता नहीं, अगरबत्तियां राख हो गई फिर भी गोड दिखा नहीं. હવે જોજો ખાસ સમજો. પાલનપુર છે 144 કિલોમીટર અવે એટલે કે દૂર, ફ્રોમ અહેમદાબાદ. એટલે પાલનપુર છે ને એ અહેમદાબાદ થી 144 કિલોમીટર દૂર છે. તો હવે પ્રશ્ન આપણે પૂછવો હોય તો પહેલા તો હાઉ ફાર વાળો જ બનશે. તો બે હાઉ ફાર વાળા છે, આ નીકળી જશે. બરોબર, હાઉ ફાર ઇઝ અરે સાહેબ બે વર્તમાન કાળમાં. તો હવે જો હાઉ ફાર ઇઝ પાલનપુર ફ્રોમ અહેમદાબાદ, તો આનો મિનિંગ એવો થાય કે કેટલું દૂર છે પાલનપુર અહેમદાબાદ થી. અને આનું ગુજરાતી એવું થાય કેટલું દૂર છે અહેમદાબાદ પાલનપુર થી.
પરંતુ આપણે તો જવાબ શું કરવાનો હોય કે પાલનપુર અહેમદાબાદથી કેટલું દૂર છે, એટલા માટે આપણો જવાબ છે એ આન્સર આવશે એ. બરોબર. આ કે હાઉ ફાર ઇઝ પાલનપુર, કેટલું દૂર છે પાલનપુર અહેમદાબાદથી. એમ નથી કીધું, કદાચ અહીંયા અહેમદાબાદ અહીંયા આગળ હોત તો આ જવાબમાં આવી શકે. બરોબર છે, એટલે આવું કન્ફ્યુઝન થવાનું ન જોઈએ. મીરા ઇઝ સિંગિંગ વિથ ડિવોશન. બરોબર છે, તો મીરા ઇઝ સિંગિંગ વિથ ડિવોશન, તો પેલા તો ડિવોશન વાળું કાઢી જ નાખ્યું. બરોબર છે. હવે વેન ઇઝ મીરા સિંગિંગ, ક્યાં સમય નીચે અંડરલાઈન આપીશ કે કોઈ પણ પ્રકારના સમય નીચે અંડરલાઈન નો આપી ત્યારે કાઢી નાખવાનું છે. બરોબર. તો હવે ડિવોશન, ડિવોશન એટલે થાય શું કે ભાઈ એકદમ સેવાભાવી, ટૂંકમાં આમ એકદમ ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયા હોય એકદમ એવી રીતે ડિવોશનથી. તો ડિવોશનથી એનું કામ કરે છે તો વોટ તો આવે નહીં. હાઉ ઇઝ મીરા સિંગિંગ, સિંગિંગ છે એ કેવી રીતે ગાય છે, તો એકદમ ટૂંકમાં ડિવોશન એટલે ખોવાઈ ગઈ છે, અથવા તો આમ ટૂંકમાં સમજી ગયા ને ટૂંકમાં ડિવોશન એટલે. બરોબર છે, એટલે એવી રીતે આમાં આન્સર આવશે. બરોબર છે, કેવી રીતે, તો કે ડિવોશનથી. પીપલ ગો ટુ ધ થિયેટર, બરોબર છે, ટુ વોચ અ ફિલ્મ. મેં તમને હમણાં જ કીધું કે ટુ પછી ક્રિયાપદ આપ્યું હોય, ક્રિયા થતી હોય એટલે વાય થી પ્રશ્ન બને. સીધો આ રહ્યો જવાબ, સિમ્પલ વસ્તુ છે. ઓકે. કૃષ્ણા વેન્ટ હોમ ટુ મીટ હિઝ ફ્રેન્ડ, ફરી પાછો ટુ આવ્યો છે અને ક્રિયા થાય છે તો જવાબમાં આવશે ડી. વાય ડીડ કૃષ્ણા ગો હોમ, કે ટુ મીટ હિઝ મધર. સમટાઈમ્સ આઈ ગો ટુ બેડ એટ 9 o'clock, ક્યારેક ક્યારેક હું છે એ 9 વાગે હુવા ભેગો થઈ જાઉં છું. તો મેં તમને કીધું તું સમટાઈમ્સ, ઓલવેઝ, નેવર આવા શબ્દો નીચે અંડરલાઈન હોય ત્યારે હાઉ ઓફન, હાઉ ઓફન એટલે કેટલી વાર, વારંવાર. બરોબર છે, તો કે ક્યારેક ક્યારેક એવી રીતે જવાબમાં આવશે. ચલો એના પછી નરેશ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. મેં હમણાં જ કીધું તું બાય પછી કોઈ આવું હોય બાય બસ, બાય ટેક્સી, ત્યારે હાઉ થી ન જ પ્રશ્ન બનશે. પછી ધેટ ઇઝ જયસ હાઉસ. બરોબર છે. હવે જયસ એટલે કોનું, તો કે જયસનું. એટલે જ્યારે જ્યારે કોઈ ઓબ્જેક્ટ હોય અને ઓબ્જેક્ટની તરીકે આવો એપોસ્ટ્રોફી એસ વાળો, જ્યારે એક વસ્તુ યાદ રાખજો કે એપોસ્ટ્રોફી એસ વાળું હોય અને એની પછી કોઈ સંબંધ દર્શાવતો શબ્દ હોય ત્યારે હંમેશા વુઝ થી પ્રશ્ન બનશે. કોના ઘરે, તો કે જયસના ઘરે. બરોબર છે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. પછી સુકેતુ ઇઝ એન એન્જિનિયર. સુકેતુ એન્જિનિયર છે તો આપણે એન્જિનિયર છે પેલો તો આગ નીકળી જાય. બરોબર. વૈધા આ નીકળી જાય, બે વૈધા. પછી હું તો ક્યાં કરતા નીચે અંડરલાઈન છે એમ નામ નીકળી જાય. વોટ ઇઝ સુકેતુ, સુકેતુ શું છે ભાઈ, તો એક એન્જિનિયર છે. ચલો પછી ખેવના કેન ડ્રો અ પિક્ચર વેરી નાઇસલી, વેરી નાઇસલી. તો મિત્રો આમાં શું થશે, તો કે પેલા તો વેરી નાઇસલી વાળા તો નીકળી જાય. હાલો નીકળી ગયું. બરોબર છે. હવે અહીંયા વિચ પિક્ચર કેન ખેવના ડ્રો, હવે વિચ એટલે કયું પિક્ચર એવું તો કીધું નથી, બટ હાઉ કેન ખેનવા ડ્રો પિક્ચર, કેવી રીતે એ ખેનવા છે પિક્ચર દોરી શકે છે, તો કે વેરી નાઇસલી, બહુ સરસ રીતે દોરી શકે છે. મિત્રો હવે બીજો ટોપિક કંજક્શન. કંજક્શન ને ગુજરાતીમાં કહેવામાં આવે છે મિત્રો સંયોજકો. સંયોજકો એટલે શું, કંજક્શન એટલે શું, બીજું કાંઈ નહીં. બોર્ડની પરીક્ષામાં તમને બે વાક્ય આપ્યા. પહેલા તો કેટલામ ક્રમે પૂછાય કહી દઉં, 46, 47 અને 48. અને તમને ઉપર સૂચના આપી હોય કંજક્શન થી બે વાક્યને જોડો. હોય કાંઈ નહીં, બે વાક્ય આપ્યા હોય, બે વાક્ય અલગ અલગ હોય, એ બે વાક્યને તમારે મર્જ કરવાના હોય, એટલે કે એક બનાવવાનું હોય એક કંજક્શનનો ઉપયોગ કરી. હવે એ કંજક્શનનો યોગ્ય ઉપયોગ કરી બે વાક્યને એક બનાવીને એનો મિનિંગફુલ વાક્ય બનાવવાનું હોય. આને કહેવાય કંજક્શનની પદ્ધતિ. બરોબર છે. અને જે બે વાક્યને જોડવા માટે જે શબ્દનો ઉપયોગ થાય ને મિત્રો એને કંજક્શન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. તો આજે આપણે આજે તમામ પ્રકારના જે કંજક્શનના જે એક્સરસાઇઝ જોવાના છીએ એમાં શરૂઆતમાં પહેલા તમને એવું આપ્યું છે કે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ કંજક્શન, એટલે કે જોઈન ધ સેન્ટેન્સીસ એટલે કે બેને ભેગા કરો, યુઝિંગ એટલે કે ઉપયોગ કરીને કરેક્ટ કંજક્શન,
સાચો કંજક્શન. જો અહીંયા ત્રણ તમને અલગ અલગ કંજક્શન આપ્યા છે, એ ત્રણમાંથી કોઈ એકનો ઉપયોગ કરીને આ એક સાચું વાક્ય બનાવવાનું હોય છે. ફ્રોમ ધોઝ ગિવન ઇન બ્રેકેટ. જો બ્રેકેટ એટલે કૌંસમાં આપેલા હોય. મિત્રો હવે આનો સાચો જવાબ લખવાની સ્ટાઇલ શું હોય છે? હવે આપણે જવાબમાં દાખલા તરીકે એમ લખ્યું હોય સમીર વોઝ ઇલ, સમીર બીમાર હતો. હી અપિયર્ડ ફોર ધ એક્ઝામ. અપિયર્ડ એટલે દેખાવું, છતાં પણ એ એક્ઝામમાં દેખાણો. તો આમાં યટ એટલે થાય પરંતુ છતાં પણ, બીકોઝ એટલે કારણ કે, અને સો એટલે તેથી થશે. તો હવે આમાં જવાબમાં શું આવે? તો કે યટ એટલે કે છતાં પણ, પરંતુ. બરોબર છે. તો હવે આમાં જવાબમાં યટ આવે તો કાંઈ આમ ન લખી નાખવાનું હોય. દાખલા તરીકે આપણે આન્સર નંબર 1 પૂછાણો તો આવી રીતના આમ કરી અને યટ આમ લખશો ને મિત્રો, એકય માર્કડી નહીં મળે, ખોટું જ પડે. આ પ્રશ્નનો સાચો જવાબ લખવાની રીત શું છે? તો કે વાક્યને તમારે બનાવવું પડે. જો અહીંયા એક વાક્ય પૂરું થઈ ગયું, આ બીજું વાક્ય. તો હવે આનું વાક્યને તમે આમ બનાવવું પડે. સમીર વોઝ ઇલ, અને પછી અહીંયા યટ શબ્દનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ. યટ હી અપિયર્ડ ફોર ધ એક્ઝામ. આવી રીતે વાક્ય બનાવવાનું હોય મિત્રો. બરોબર છે. બે વાક્યની વચ્ચે તમે યટનો ઉપયોગ કરી શકો. સમીર વોઝ ઇલ યટ હી અપિયર્ડ ફોર ધ એક્ઝામ. આ એનો સાચો આન્સર. તમે આવી રીતે લખશો તો તમને 1 માર્ક મળશે, નહીતર ઠન ગોપાલ 0 માર્ક મળશે. બરોબર. એટલે પહેલા તો લખવાની પદ્ધતિ ખબર પડી ગઈ કે કેવી રીતે આ લખવાનું હોય. બરોબર છે. મોટા ભાગના ઘણા બધા પ્રકારના કંજક્શન એવા હોય કે ફક્ત બે વાક્યની વચ્ચે મૂકી જ દેવાનું હોય, પણ બધાય કંજક્શનમાં એવું ન હોય. બરોબર છે. ચાલો બીજું વાક્ય જોઈએ કે આને કેવી રીતે લખવાનું. કે માય બ્રધર વિલ ડ્રિંક ટી. આ પહેલું વાક્ય છે. હી વિલ ડ્રિંક કોફી. હવે અહીંયા તમને એમ થઈ ગયું કે માય બ્રધર અને આ હી, આ બે એક જ વસ્તુ છો. મારો ભાઈ ચા પીશે, મારો ભાઈ કોફી પીશે. તો મિત્રો હવે આપણે કંજક્શન ભણ્યા હોય ત્યારે આમાં જ્યારે બે વાક્ય આપ્યા હોય, એ બે વાક્યમાંથી કંઈક કોમન નીકળતું હોય ને, એટલે કે સરખું, તો ત્યારે એમાં આઈધર ઓર, નાઈધર નોર અથવા તો ઓર થી વાક્ય બનતું હોય છે. એટલે અહીંયા ધેરફોર તો આવશે જ નહીં, કારણ કે એમ ન આવે કે મારો, ધેરફોર નું ગુજરાતી શું થાય? તેથી કે મારો ભાઈ ચા પીશે તેથી મારો ભાઈ કોફી પીશે. એવું બને? ન બને. પણ આઈધર ઓર નો મિનિંગ થાય મિત્રો કાં તો આ કાં તો પેલું. બરોબર છે. આઈધર ઓર નું ગુજરાતી શું થાય? કાં તો આ કાં તો આ. આપણે ઘણી વાર કહેતા ને, કાં તો હું રાજકોટ જઈશ, કાં તો હું બરોડા જઈશ, કાં તો હું રેડ શર્ટ ખરીદીશ, કાં તો હું બ્લેક શર્ટ ખરીદીશ. તો આ કાં તો એટલે બે અલગ અલગ ઓપ્શનને તમારે દર્શાવવા હોય ત્યારે આઈધર ઓર નો ઉપયોગ થાય. તો નાઈધર નોર નો ઉપયોગ ક્યારે થાય? નાઈધર નોર નો ઉપયોગ મિત્રો ત્યારે થાય કે બે વસ્તુને અલગ અલગ દર્શાવવાની, પણ નકારમાં. હું રેડ શર્ટ નહીં ખરીદું અને હું બ્લેક શર્ટ નહીં ખરીદું, હું ચાય નહીં પીવું અને કોફી નહીં પીવું. તો આ બે ઓપ્શન જ્યારે નકારમાં હોય ત્યારે નાઈધર નોર, અને બે વાક્ય હકારમાં હોય ત્યારે આઈધર ઓર. હવે મિત્રો આનું વાક્ય કેમ બનાવવાનું? તો વાક્ય જુઓ. તો હવે વાક્યમાં તમને જો શરૂઆતમાં કોમન નીકળતું હોય, આ એક સમજી લેજો. આઈધર ઓર અને નાઈધર નોરમાં બેયમાં સરખો જ ફંડા લાગુ પડે. કે જો કોમન એટલે ખબર પડે ને સરખું, બે વાક્યમાં કંઈક સરખું હોય તો જ આઈધર ઓર નાઈધર નો લાગતું હોય, નહીં તો ન લાગે. સમજાઈ ગયું? ઓકે. તો હવે અહીં જો માય બ્રધર વિલ ડ્રિંક. તો અહીંયા હી એટલે માય બ્રધર જ છે, એટલે કોમન જ કહેવાય. વળી એમ ન કહેતા સાહેબ અહીંયા માય બ્રધર લખ્યું, અહીંયા હી લખ્યું, કે કોમન છે? એ કોમન જ કહેવાય. બરોબર છે. અહીં માય બ્રધર લખ્યું હોય અને હી લખ્યું હોય, આના માટે જ વપરાયેલો પ્રોનાઉન છે. એટલે હી વિલ ડ્રિંક છે. બેયમાં આટલું કોમન. તો જો શરૂઆતમાં કોમન નીકળતું હોય ને બે વાક્યમાં શરૂઆતમાં, તો પેલા એટલું લખી જ નાખવાનું. હાલો તો આપણે આમ લખશું, માય બ્રધર વિલ ડ્રિંક. આ શરૂઆતમાં કોમન નીકળે છે એટલે આટલું કોમન કાઢી નાખ્યું. હવે બીજા વાક્યમાં તમને વૈધું કેટલું? આમાં વૈધું છે ટી અને આમાં વૈધું છે કોફી. તો ત્યારે હવે આપણે આઈધર ઓર લગાડવાની શરૂઆત કરવાની થશે. બરોબર. તો હવે અહીંયા શું લગાડીશું? તો કે પેલા કોમન કાઢી લીધું. એટલે હવે બે વાક્ય જુઓ હકાર છે કે વચ્ચે નોટ નથી આપ્યું. તો બે વાક્ય હકાર હોય ત્યારે આઈધર ઓર નો ઉપયોગ થાય, બે નકાર હોય ત્યારે નાઈધર નોર નો ઉપયોગ થશે. બરોબર છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. તો જો માય બ્રધર વિલ ડ્રિંક આટલું કોમન છે.
જેટલું કોમન નીકળતું એટલું નીકળી જાય ને પછી આઈધર મૂકવાનું. શું મૂકવાનું? આઈધર. આઈધર. હવે અહીં જો વચ્ચે ડોટ 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 લખ્યું છે, તો એ ડોટ ડોટમાં જે પેલા વાક્યમાં જે શબ્દ વધ્યો એની મૂકી દેવાનો, એટલે કે ટી. પછી પાછું ઓર લખવાનું અને પછી બીજા વાક્યમાં જે શબ્દ વધ્યો હોય ને એ લખવાનો, એટલે કે કોફી. તો આખું વાક્ય કેમ બને? માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. ટૂંકમાં જેટલું કોમન નીકળતું એટલું કાઢી પછી આઈધર લગાડો, પછી પેલા વાક્યમાં જેટલા શબ્દો વધ્યા હોય ઈ, પછી ઓર કરી અને બીજા વાક્યમાં જે શબ્દો વધ્યા હોય ઈ. બરોબર છે? આવી રીતે ધ્યાનમાં રાખવાનું. એટલે જવાબમાં આઈધર ઓર આવશે. કોઈ દી આમ લખીને આવતા નહીં, આઈધર ડોટ 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 ઓર. જવાબ ખોટું પાડી દે ઓલા એકય. બરોબર છે? ચાલો એના પછી ડોન્ટ ટોક ઇન ધ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં વાતો ન કરો. યુ વિલ બી આસ્ક ટુ લીવ. તમને પછી ઘર ભેગા કરી દેવામાં આવશે. બરોબર છે? એટલે આમાં જવાબમાં આવશે ઓર એલ્સ. એટલે અહીંયા જ મૂકી દેવાનું રહેશે બે વાક્યની વચ્ચે, ઓર એલ્સ અથવા તો. બરોબર છે કે ભાઈ તમે છાનામાના બેઠા રહ્યો અથવા તો તમને ઘરે મૂકી દેવામાં આવશે. બરોબર છે? ચાલો હવે ધેરફોર એટલે તેથી તો આવશે નહીં. બરોબર? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે. ચાલો આગળ. પ્લીઝ વોટર ધ પ્લાન્ટ્સ. વોટર એટલે પાણી પાવું. કોને? પ્લાન્ટ્સને, એટલે કે છોડવાઓને. ધે વિલ ડાય. તેઓ મરી જશે. તો સો ધેટ એટલે કે થાય કે પાણી પાવ એટલે કે તે મરી જાય, એ આવે નો. બીકોઝ એટલે કે કારણ કે છોડવાઓને પાણી પાવ કારણ કે તેઓ મરી જશે. બરોબર છે? અને ધેરફોર એટલે તેથી. છોડવાને પાણી પાવ, સોરી અધરવાઇઝ. અધરવાઇઝ એટલે નહીતર. બીકોઝ એટલે કારણ કે. બરોબર કે છોડવાઓને પાણી પાવ કારણ કે તેઓ મરી જશે. પરંતુ આ સાચો આન્સર આનો આ બનશે મિનિંગફુલ વાક્ય કે પ્લીઝ પાણી પાવ, અધરવાઇઝ નહીતર તેઓ મરી જશે. એટલે ઓપ્શનમાં આવશે ક્યાં ભાઈ વહી જાય છે? અધરવાઇઝ. બરોબર છે? એટલે અધરવાઇઝ છે અહીં વચ્ચે જ મૂકી દેવાનું હોય બે વાક્યની, બીજું કાંઈ છે નહીં. બરોબર? આમાં કાંઈ નવીનમાં નથી. અમુક એવા જ કન્જક્શન છે જે કોમન બોમન કાઢવાનું ને એવું બધું આવે. ચાલો આગળ. Subhash Chandra Bose was a freedom fighter. We call him નેતાજી. મિત્રો WH વાળા હોય ને ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે કર્તા વિભક્તિ તરીકે તો કે વુનો ઉપયોગ થાય. બીજા વાક્યમાં કર્મ વિભક્તિ તરીકે વુમનો, અને વુઝ એટલે કે સંબંધક. વુનું ગુજરાતી થાય કે જે, વુમનું ગુજરાતી થાય કે જેને, અને વુઝનું ગુજરાતી થાય કે જેનું અથવા તો કે જેના. આવું થાય. બરોબર છે? હવે અહીંયા વાક્ય વાંચો. સુભાષચંદ્ર બોઝ વોઝ અ ફ્રીડમ ફાઇટર. ભાઈ ફ્રીડમ ફાઇટર હતા. વી કોલ હિમ નેતાજી. આપણે તેને નેતાજી તરીકે ઓળખીએ છીએ. તો આપણે એમ કહી શકીએ ને કે સુભાષચંદ્ર બોઝ જે ફ્રીડમ ફાઇટર હતા કે જેને આપણે શું કહેવાય નેતાજી તરીકે પણ ઓળખીએ છીએ. તો આનું વાક્ય તમે આવી રીતે બનાવી શકો. તો પહેલા તો આખું લખવાનું કે સુભાષચંદ્ર બોઝ. હવે અહીંયા પછી લગાડી દેવાનું whom we call નેતાજી, જેને આપણે નેતાજી તરીકે ઓળખીએ છીએ. પછી વધુ શું? વોઝ અ ફ્રીડમ ફાઇટર. અથવા તો તમે આમ વાક્ય બનાવો તો એ ખોટું ન પાડે. સુભાષચંદ્ર બોઝ વોઝ અ ફ્રીડમ ફાઇટર, પછી લગાડી દો whom we કોલ હિમ નીકળી જાય, કારણ કે હિમ એટલે તેને અને કોલ એટલે કે જેને આપણે એ લગાડ્યું. બરોબર છે? કોલ નેતાજી, કે જેને આપણે નેતાજી તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા આવશે whom. ચલો આગળ. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી. ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. વી હેવ ટુ ગો ટુ સ્કૂલ. આપણે સ્કૂલે જવું પડશે. બરોબર છે? હવે પરીક્ષા હોય ભાઈ જવું જ પડે ને. તો અહીંયા શું આવશે? ભાઈ જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે પરંતુ આપણે સ્કૂલે જવું પડશે. બરોબર છે? એટલે અહીંયા જવાબમાં આવશે બટ. હવે આનું ગુજરાતી કરો તો કે આપણે સ્કૂલે જવું પડશે તેથી વરસાદ ખૂબ જ ધેરફોર એટલે તેથી વરસાદ પડી રહ્યો છે એવું આવે. કારણ કે ખૂબ જ વરસાદ પડી રહ્યો કારણ કે આપણે સ્કૂલે જવું પડશે. નો હાલે, પરંતુ અહીંયા આવશે બટ. એટલે તમે કોઈ પણ કન્જક્શન વાંચશો ને એટલે તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે કે આપણે કયો કન્જક્શનનો યુઝ કરવો છે. ચલો. નેહા ઇઝ ડાન્સિંગ, ગીતા ઇઝ ડાન્સિંગ.
બરોબર છે. હવે જો અહીંયા ઇઝ ડાન્સિંગ કોમન નીકળે છે, બરોબર. એટલે આપણે અહીંયા બે ડાન્સ કરી રહ્યા છે તો બંને ડાન્સ કરી રહ્યા હોય ત્યારે આપણે એન્ડનો ઉપયોગ કરશું. બટ નું આવે અહીંયા કે નેહા ડાન્સ કરી રહી છે પરંતુ ગીતા ડાન્સ કરી રહી છે નહીં, બરોબર. ઓર નું આવે ગીતા ઓર નેહા ડાન્સ કરી રહી છે કે ગીતા કાં તો પણ અહીંયા તો બે ડાન્સ કરી રહી છે ને એટલે એન્ડ આવશે. તો હવે ત્યારે શું કરવાનું તો જુઓ, નેહા એન્ડ ગીતા આટલું થઈ ગયું, નેહા અને ગીતા. હવે વધ્યું શું? ઇઝ ડાન્સિંગ. તો મિત્રો અહીંયા તો નેહા એકલી હતી ને એટલે એની સાથે ઇઝ આવ્યું હતું, અહીંયા ગીતા એકલી હતી ને એટલે ઇઝ આવ્યું, બે ભેગા થઈ ગયા એટલે બહુવચન થઈ ગયું. તો આનું બહુવચન થઈ જાય. જ્યારે એન્ડ લાગે ને એની પાછળના સરસ જેટલા પણ આવા એમિઝાર હોય, એમ ઇઝ હોય તો આર થઈ જાય, વોઝ હોય તો વર થઈ જાય, પછી સરસ મજાની રીતે હેઝ હોય તો હેવ થઈ જાય. એટલે અહીંયા ઇઝનું થઈ જશે આર અને જવાબ આવશે નેહા એન્ડ ગીતા આર ડાન્સિંગ. જો આવી રીતે વાક્ય બનાવશો તો તમારો જવાબ સાચો પડશે, નહીતર પડશે નહીં. આગળ, ધ જીઓગ્રાફી ટીચર આસ્ક્ડ મી અ ક્વેશ્ચન, આઈ આન્સર્ડ કરેક્ટલી. બરોબર છે. હવે જીઓગ્રાફીના શિક્ષકે મને સરસ મજાની રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો, આઈ આન્સર્ડ કરેક્ટલી, મેં આન્સર સાચો આપ્યો. તો જુઓ, વુ એટલે કે જે, એટલે કે આનો મિનિંગ એમ થાય કે જીઓગ્રાફીના ટીચરે પ્રશ્ન પૂછ્યો કે જે મેં આન્સર સાચો આપ્યો, નો બને. વાય, શા માટે, એવું તો કંઈ આવે ને. વિચ, આનો આવશે મિનિંગ વિચ, એટલે ઓપ્શન સાચો આવશે. શું કે ધ જીઓગ્રાફી ટીચર આસ્ક્ડ મી અ ક્વેશ્ચન, પછી લખી નાખવાનું અહીંયા વિચ આઈ આન્સર્ડ કરેક્ટલી, કે જેનો, વિચનો મિનિંગ થશે કે જેનો આન્સર મેં એકદમ પરફેક્ટલી આપેલો છે. ચલો એના પછી, ધ બોય ઇઝ ઇન ધ ક્લાસ, હી વોન ધ રેસ. બરોબર છે. બોય એટલે કે છોકરો, ઇઝ ઇન ધ ક્લાસ, ક્લાસમાં છે, હી વોન ધ રેસ. તો હવે જુઓ, છોકરો જે ક્લાસમાં છે કે જે રેસ જીતો છે, આપણે એમ કહી શકીએ. એટલે અહીંયા આ કર્તા વિભક્તિ તરીકે કે જે એટલે કે વુ નો ઉપયોગ થશે એટલે વાક્ય બનશે કે ધ બોય ઇઝ ઇન માય ક્લાસ, કે જે who won the race. બરોબર. હવે આનો મિનિંગ શું થાય? જો જ્યારે આ વુ છે ને, વુ લાગતો હોય ને ત્યારે જે બીજા વાક્યમાં કરતા હોય ને નીકળી જાય. વૂમ લાગતો હોય ને તો બીજા વાક્યમાં કર્મ વિભક્તિ હોય એ નીકળી જાય, અને વૂઝ લાગતો હોય તો બીજા વાક્યમાં સંબંધક વિભક્તિ હોય એ નીકળી જાય. સિમ્પલ ફંડા છે, આમાં કાંઈ એવું અઘરું રહેતું નથી. ચલો આગળ. ધ જજ વિલ ગીવ અ જજમેન્ટ ટુડે, હી વિલ ગીવ અનધર ડેટ ફોર હિયરિંગ. બરોબર છે. હવે અહીંયા તમે જુઓ, ધ જજ વિલ ગીવ, ધ જજ વિલ ગીવ, આટલું તો સરખું જ છે. અને બે વાક્ય કેવા છે? હકાર છે. એટલે આપણે વાક્યનો ઉપયોગ આઈધર ઓર થી કરવાનો થાય. તો વાક્ય કેવી રીતે બનશે? તો કે ધ, પેલા તો કોમન કાઢી લેશું આપણે, જજ વિલ ગીવ, આટલું કોમન નીકળે છે બધાયમાંથી. જુઓ નીકળે છે, અચ્છા નીકળ્યું. હવે જ્યાં કોમન નીકળવાનું બંધ થઈ જાય પછી લગાડવાનો આઈધર, એટલે લગાડ્યું આઈધર. હવે આઈધર પછી પેલા વાક્યમાં જે શબ્દો વધ્યા હોય ઈ, તો અહીંયા આવશે અ જજમેન્ટ ટુડે, મેં ઓછું ટૂંકમાં લખ્યું છે. ઓર, પછી ઓર લગાડી અને બીજા વાક્યમાં જે શબ્દ વધ્યા હોય તો કે લખ્યું છે અનધર ડેટ ફોર હિયરિંગ, તો અહીંયા લખી નાખવાનું અનધર ડેટ ફોર હિયરિંગ. બરોબર છે. એટલે આઈધર ઓર લગાડવામાં કોમન પેલા કાઢી, પછી જો કાંઈ કોમન ન નીકળતું હોય તો આઈધર લગાડી, પછી પેલા વાક્યમાં વધે એટલા શબ્દો ઓર લગાડી અને બીજા વાક્યમાં વધે એટલા શબ્દો લગાડી દેવાના રહેશે. ચલો, યુ કેન વેઇટ હિયર, યુ કેન ગો હોમ. તમે અહીંયા રાહ જોઈ શકો છો અથવા તો ઘરે જઈ શકો છો. તો અહીંયા આવશે ઓર. તમે સરસ મજાની રીતે વાક્ય બનાવો ને કે આ એમ નું આવે કે યુ કેન વેઇટ હિયર, તમે અહીંયા રાહ જોઈ શકો છો અને તમે ઘરે જઈ શકો, બે નો જ થાય ને. પરંતુ એ તમે લગાડો તો વાક્ય બનશે નહીં, એટલે વાક્ય ઓર થી જ પરફેક્ટલી બનશે. ચલો એના પછી, દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ, દિવ્યા ઇઝ એન એમ્બિશિયસ ગર્લ. બરોબર છે. દિવ્યા ઇઝ, બરોબર છે. હવે અહીંયા તમે જુઓ, શરૂઆતમાં કોમન છે તો પહેલા તો આપણે લખી નાખશું કે દિવ્યા ઇઝ
આટલું આવ્યું. હવે દિવ્યા ઇન્ટેલિજન્ટ છે અને દિવ્યા એમ્બિશિયસ છે, એટલે એનું કંઈક ધ્યેય છે. તો બે વસ્તુ છે. તો પહેલાં તો આપણે આમાં સિમ્પલ રીતે જ બનાવી શકવાનું, ઇન્ટેલિજન્ટ ગર્લ એન્ડ એન એમ્બિશિયસ ગર્લ. શું લખાડી શકો તમે? એમ્બિશિયસ ગર્લ. એ બંને છે એટલે અહીંયા પરંતુ નું આવે કે દિવ્યા ઇન્ટેલિજન્ટ ગર્લ છે તેથી તે ધ્યેયવાળી કંઈક છે, નું હાલે. ધેરફોર એટલે તેથી, એ પણ વાક્ય બનશે નહીં. ચલો એના પછી, અજય ડીડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક, વિજય ડીડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. મિત્રો ડીડ નોટ વાળું અને સામાન્ય નીકળે જો, પણ સામાન્ય છેલ્લે નીકળે છે. તો મેં તમને કીધું નકાર વાક્ય હોય ત્યારે કયું આવશે? નાઈધર નોર આવશે. આઈધર ઓર આવે નહીં અને બટ આવે નહીં, એટલે નાઈધર નોર. તો મિત્રો નાઈધર નોર લગાડવાનું હોય ને, નાઈધર નોર નકાર શબ્દો જ છે. તો જ્યારે જ્યારે નાઈધર નોર લાગે ને ત્યારે જો ડીડ નોટ હોય તો એ નીકળી જાય. ટૂંકમાં નોટ શબ્દ નીકળી જાય. પરંતુ એક સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ છે એમાં ડુ ડઝ આપ્યું હોય, ડુ ડઝ પ્લસ નોટ, અને સાદો ભૂતકાળ છે તો ડીડ પ્લસ નોટ આપ્યું. તો જ્યારે નાઈધર નોટ લગાડો ને ત્યારે ડીડ નોટ, ડુ નોટ અને ડઝ નોટ એ નીકળી જાય અને ક્રિયાપદમાં ફેરફાર થઈ જાય છે. બરોબર છે? હવે જુઓ, હવે અહીંયા તમને શરૂઆતમાં કોમન નથી આપ્યું, છેલ્લે કોમન આપ્યું. તો જો શરૂઆતમાં કોમન નો આપ્યું હોય ને અને છેલ્લે કોમન આપ્યું હોય ને તો આપણે આ આઈ નાઈધર નોર છે ને એ શરૂઆતમાં લગાડવાનો હોય. બરોબર? તો હવે જુઓ, અહીંથી પહેલાથી જ કોમન નથી કરતું એટલે અહીંથી જ ચાલુ કરી દેવાનું. એટલે આપણે અહીં લગાડીએ, અહીંયા નાઈધર. હવે પહેલા વાક્યમાં કેટલા શબ્દો વધે છે? આટલા અને એક આટલા. બાકી તો બે વાક્યમાં કોમન જ છે. જો છે હા, એટલે નાઈધર અજય નોર વિજય. હવે મિત્રો આ વાક્ય આપ્યું હોય ને એ વાક્ય એની હકાર વાક્યમાં ફરી જાય. એટલે ગેટ હોય ને તો એનું V2 થઈ જાય ગોટ. ગોટ ધ ફર્સ્ટ રેન્ક. બરોબર છે? શું થઈ જશે? ગોટ ફર્સ્ટ રેન્ક. નાઈધર અજય નોર વિજય ગોટ ધ ફર્સ્ટ રેન્ક. સમજાઈ ગયું? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો આ ડીડ નોટ ને એવું નીકળી જાય જ્યારે નાઈધર નોર લાગે ત્યારે. ચલો એના પછી, અમિત વિલ નોટ સી અ મૂવી, અમિત વિલ નોટ રીડ અ બુક. વળી પાછું અમિત વિલ નોટ સી અ મૂવી, અમિત વિલ નોટ રીડ અ બુક. બરોબર છે? એટલે કોમન ક્યાં સુધી સરખું છે? અહીંયા સુધી. અમિત વિલ, અમિત વિલ. બરોબર છે? નોટ એ તો આપણે કોમનમાં ન ગણી શકીએ, આટલું અલગ છે. સી અ મૂવી અને રીડ અ બુક. પણ નકાર છે એટલે આપણે આઈધર ઓર નો ઉપયોગ ન કરી શકીએ, નાઈધર નો. હવે જો શરૂઆતમાં કોમન નીકળે છે એટલે નાઈધર આપણે શરૂઆતમાં નહીં લગાડવાનું, છેલ્લે લગાડવાનું હોય. એટલે પહેલા તો કોમન નીકળે એટલું કાઢી નાખવાનું. જો કોમન શરૂઆતમાં જ ન નીકળતું હોય તો નાઈધર નોર થી જ શરૂઆત કરવાની. બરોબર? અમિત વિલ, વાત થઈ ગઈ પૂરી. હવે લગાડો નાઈધર. નાઈધર પેલા વાક્યમાં એટલા શબ્દો વધ્યા, એટલે લગાડવાનું સી અ મૂવી નોર રીડ અ બુક. સિમ્પલ વસ્તુ છે. સમજાઈ ગયું? એટલે આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની રહેશે. સાવ સહેલામ સહેલું જ છે, કાંઈ નથી. શરૂઆતમાં કોમન નીકળે છે તો નાઈધર નોર છેલ્લે લગાડો, છેલ્લે કોમન નીકળે છે તો નાઈધર નોર આગળ લગાડો. સેમ આઈધર ઓરમાં આમ જ હોય. ચલો એના પછી, ગેટ રેડી ફાસ્ટ, યુ કેન રીચ સ્કૂલ ઓન અ ટાઈમ. બરોબર છે? ગેટ રેડી, ભાઈ ઝડપથી તૈયાર થઈ જાઓ, કારણ કે તમારે શું પોગવાનું છે? ટાઈમે પોગવાનું. એવું નથી. બરોબર છે? ગેટ રેડી ફાસ્ટ, ઝડપથી થઈ જાઓ તૈયાર. સો ધેટ એટલે કે યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ, એટલે કે તમે સમયસર સ્કૂલે પહોંચી જાઓ. અહીંયા કારણ કે નું આવે, ધેરફોર નું આવે. બરોબર? એટલે સાચો જવાબ આવશે સો ધેટ. અને એ સો ધેટ છે એ અહીં વચ્ચે જ લગાડી દેવાનું હોય એટલે વાર્તા થઈ જાય પૂરી. ચલો એના પછી 17મું, રેહાન was suffering from dengue fever, he appeared for the examination. મિત્રો સાવ સહેલું છે. જો રેહાન was suffering, સફરિંગ એટલે પસાર થઈ રહ્યો છે, ડેન્ગ્યુ ફીવર, ડેન્ગ્યુ તાવ થઈ ગયો છે, તોય he appeared in examination, છતાં પણ તે એક્ઝામિનેશનમાં એ હાજર રહ્યા છે. તો આમાં ધેરફોર એટલે તેથી,
બીકોઝ એટલે કારણ કે, અને ધો એટલે છતાં પણ. તો અહીંયા આપણે લખી શકીએ THOUGH, ધો હી અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન. અથવા તો તમારે ધો વાક્યની શરૂઆતમાં લગાડવું છે તોય લગાડી શકો. તો વાક્ય એમ બને કે ધો રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર અલ્પવિરામ હી અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન. આવી રીતે બનાવી શકો. અને તમે વાક્યની વચ્ચે મૂકો છો તો ખાલી એમ નામ વચ્ચે મૂકી દેવાનું રહેશે. ચલો એના પછી 18મું, અમન ઇઝ ડિસઅપોઇન્ટેડ. અમન બિચારો ડિસઅપોઇન્ટેડ થઈ ગયો છે. ડિસઅપોઇન્ટેડ એટલે ટૂંકમાં એમ કહેવાય ને, થોડોક ઓલો નારાજ થઈ જાઓ, થોડોક ઓલો દુઃખ લાગવું, બરોબર છે. હી કુડ નોટ ગો ફોર પિકનિક. એ પિકનિકમાં જઈ શક્યો નહીં. એટલે આ એમ આવે કે અમન ડિસઅપોઇન્ટ છે તેથી તે પિકનિકમાં ન જઈ શક્યો, નહીં આવે. અને ધેરફોર અને શું, આ બેનો મિનિંગ એક જ થાય, એટલે બીકોઝ આવશે, બરોબર. એટલે અહીં વચ્ચે જ મૂકી દેવાનું હોય, બીકોઝ, બરોબર છે. અમન ઇઝ ડિસઅપોઇન્ટેડ બીકોઝ હી કુડ નોટ ગો ફોર ધ પિકનિક. રેડી? ચલો એના પછી રોનક કેમ લેટ, ધ ટીચર પનિશ્ડ હિમ. રોનક મોડો આવ્યો તેથી ટીચરે એને પનિશમેન્ટ આપી, એટલે આવશે અહીંયા સો એટલે તેથી થશે. એટલે રોનક કેમ લેટ, સો ધ ટીચર પનિશ્ડ હિમ. એના પછી મધર ઇઝ ટાયર્ડ, સી ઇઝ કુકિંગ ફોર અસ. મમ્મી થાકી ગયા છે, ટાયર્ડ એટલે સી ઇઝ કુકિંગ ફોર અસ. અને છતાં પણ એ આપણા માટે શું કરી રહ્યા છે? રસોઈ કરી રહ્યા છે. એટલે જવાબમાં આવશે ધો એટલે પરંતુ છતાં પણ. બે રીતે વાક્ય બનાવી શકો. મધર ઇઝ ટાયર્ડ ધો શી ઇઝ કુકિંગ, બરોબર છે. અથવા તો તમે આમાંય બનાવી શકો કે ધો મધર ઇઝ ટાયર્ડ અલ્પવિરામ સી ઇઝ કુકિંગ. આવી રીતે પણ વાક્ય બનાવી શકો. ચાલો એના પછી રાકેશ ઇઝ અ ડોક્ટર, હિઝ ક્લિનિક ઇઝ નિયર ધ બસ સ્ટેશન. મિત્રો એક જ શોર્ટકટ ટ્રીક આપું છું. પહેલું વાક્ય હોય, બીજું વાક્ય હોય ને જો હિઝ થી અથવા તો હર થી વાક્યની શરૂઆત થતી હોય ને ત્યારે એ શબ્દને કાઢી નાખવાનો અને એની જગ્યાએ આ ત્રણમાં ક્યાંક વૂઝ આપ્યો જ હોય એટલે વૂઝ લગાડી દેવાનો, એટલે વાર્તા થઈ ગઈ પૂરી. તો રાકેશ ઇઝ અ ડોક્ટર whose clinic is near the bus station. સિમ્પલ થિંગ જ છે, બરોબર. આમાં કાંઈ તમને મજા આવી જાય એવું જ છે. ચલો, મોહન ઇઝ એબસન્ટ, હી હેઝ ગોન ટુ હિઝ વિલેજ. બરોબર, મોહન છે એ ભાઈ કેવા છે? એબસન્ટ છે, બરોબર છે. કેવા છે? એબસન્ટ. તો હી હેઝ ગોન ટુ વિલેજ. વિલેજ એટલે ગામડું. એટલે મોહન ઇઝ એબસન્ટ કારણ કે એ એના ગામડે ગયા છે, એટલે અહીંયા આવશે બીકોઝ, બરોબર છે. અને ધો એટલે છતાં થાય ને યટ એટલે છતાં થાય, આ બે નીકળી જશે, એટલે આમાં જવાબમાં આવશે કારણ કે. ચલો આગળ, પુષ્પાબેન વિલ પ્રિપેર પિઝા, શી વિલ પ્રિપેર સેન્ડવિચ. જો સરખું કોમન આવ્યું ભાઈ, શી વિલ પ્રિપેર. હાલો, પ્રિપેર કોમન એટલે આ બે હકાર છે એટલે આઈધર ઓર નો ઉપયોગ થશે. એટલે પેલા લખવાનું કે પુષ્પાબેન will prepare. હાલો, કોમન નીકળે છે. હવે કોમન બે માં કાઢવાનું બંધ થઈ ગયું એટલે પેલા આઈધર લગાડો. આઈધર પેલા વાક્યમાં જેટલા શબ્દો વધ્યા હોય તો એ પિઝા વધે છે તો લગાડી દો પિઝા ઓર સેન્ડવિચ, બરોબર છે. સેન્ડવિચ. આવી રીતે વાક્ય બનશે. સિમ્પલ છે, હવે તો આવડી જ ગયું હોવું જોઈએ. પછી કોકિલા ડીડ નોટ હિયર ધ ફોન રિંગ, શી વોઝ બિઝી વોચિંગ ટીવી. બરોબર છે. કોકિલા ભાઈ, કોકિલાબેન, બરોબર છે. ડીડ નોટ હિયર હર ફોન રિંગ, એને એનો ફોન રિંગ સાંભળ્યો નહીં તેથી હી વોઝ બિઝી વોચિંગ અ ટીવી, બરોબર છે. એટલે આમાં કોકિલા છે એ શું કરે છે? ડીડ નોટ, આ સાદો ભૂતકાળ છે, પહેલાથી ખબર પડે. હિયર એટલે સાંભળવું, હર ફોન રિંગ, એનો ફોન રિંગ સાંભળી નહીં. શી વોઝ બિઝી એટલે કે તેણી બિઝી હતી. વોચિંગ ટીવી એટલે અહીંયા જવાબ આવશે સો એટલે કે તેથી, બરોબર છે. ચાલો આગળ વધીએ. રન ફાસ્ટ, ઝડપથી દોડો. ગેટ મી સમ વેજીટેબલ્સ. રન ફાસ્ટ એટલે ઝડપથી દોડો. ગેટ મી સમ વેજીટેબલ્સ, બરોબર છે. તો હવે રન ફાસ્ટ નો મિનિંગ શું થાય? ઝડપથી દોડવું, ભાગો. અને
ગેટ મી સમ વેજીટેબલ, અને મને વેજીટેબલ્સ છે એ ફટાફટ આપો. બરોબર. સ્વિચ ઓન ધ લાઇટ, સ્વિચ ઓન ધ લાઇટ યુ કેન રીડ પ્રોપરલી. બરોબર છે, એટલે અહીંયા સ્વિચ એટલે કે ચાલુ કરવું થાય. ચાલુ કરો, શું ચાલુ કરો ભાઈ? હે, શું કરો? તો કે લાઇટ ચાલુ કરો. યુ કેન રીડ પ્રોપરલી એટલે કે તમે શું કહેવાય, સરસ રીતે વાંચી શકો. બરોબર, એટલે અહીંયા આવશે સો ધેટ. સ્વિચ ઓન ધ લાઇટ સો ધેટ યુ કેન રીડ પ્રોપરલી. તમે લાઇટ ચાલુ કરો એટલે કે તમે શાંતિથી, સરળતાથી, મસ્ત મજાની રીતે વાંચી શકો. ચલો એના પછી, ધ સ્ટુડન્ટ્સ લાઇક ધ ટીચર, સ્ટુડન્ટ્સ લાઇક ધ ટીચર, હિઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. અમે તમને હમણાં કીધું હતું બીજા વાક્યની શરૂઆત હિઝથી થતી હોય, હરથી થતી હોય, ત્યારે પહેલા વાક્યમાં શું whose મૂકી અને તરત જ આગળ જોડી દેવાનું રહેશે. તો જો ધ ટીચર સ્ટુડન્ટ લાઇક ધ ટીચર, હિઝ કાઢ નાખવાનું, એની જગ્યાએ whose લગાડી દો. whose teaching style is very interesting. ચલો એના પછીનું આગળની વાત કરીએ. he is very rich, he is not happy. ખૂબ જ પૈસાવાળા છે પરંતુ તે ખુશ નથી, એટલે અહીંયા આવશે yet. બરોબર છે, શું આવશે? yet. તો મિત્રો અહીંયા આપણા તમામ પ્રકારના કંજક્શન કમ્પ્લીટ થઈ ગયા. બરોબર, હવે આપણે જોઈએ નિયરેસ્ટ મિનિંગ. હવે જોઈએ આપણે નિયરેસ્ટ મિનિંગ. મિત્રો નિયરેસ્ટ મિનિંગ 3 માર્કમાં પૂછાય છે. એનો મિનિંગ શું થાય ખબર? નિયરેસ્ટ એટલે નજીકનું, મિનિંગ એટલે અર્થ. સમાનાર્થી શબ્દ આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ, અંગ્રેજીમાં કહીએ તો સિનોનિયમ્સ. બરોબર, આ 3 માર્કમાં પૂછાય છે. 42, 43 અને 44 નંબરનો જે પ્રશ્ન હોય છે તમારે પેપરમાં, એ આ નિયરેસ્ટ મિનિંગનો હોય છે. મિત્રો નિયરેસ્ટ મિનિંગ બહુ સહેલા પૂછે છે, એવા બધા કંઈ અઘરા પૂછતા નથી. બરોબર, આજે હું તમને ફટાફટ એનું લિસ્ટ આપી દઈશ એટલે તમને ખ્યાલ આવી જશે. આ બધાય મોસ્ટ આઈએમપી નિયરેસ્ટ મિનિંગ છે, સમાનાર્થી શબ્દો છે. પરીક્ષામાં કેવી રીતે પૂછાય એ તમામ પ્રકારની વાત છે એ હું આજે તમને એક વાત કરી દઉં એટલે તમને વધારે યાદ રહી જાય. તો જુઓ, હવે રીડ 1, રીડ 2 આ બધા બ્લેક બકમાંથી વધારે પૂછાતા હોય છે. બરોબર છે, જે આપણે સપ્લિમેન્ટરી રીડર આવે છે ને, એક્સ્ટ્રા જે 24 યુનિટ આવે છે, 22 યુનિટ આવે છે, એમાંથી આ પૂછાતા હોય છે. તમને સૂચના એવી આપી હોય કે રાઇટ એટલે લખો, ધ વર્ડ એટલે કે એક શબ્દ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. ટૂંકમાં જો તમને આવું આપ્યું હોય, અહીંયા એક શબ્દ આપ્યો હોય, એ શબ્દમાં પછી ડબલ ટપકા કરીને 4 ઓપ્શન આપ્યા હોય. એનો મતલબ આ શબ્દ છે ને મિત્રો, આ શબ્દ, એ શબ્દમાં આ 4માંથી એનો નજીકનો શબ્દ ગોતો અથવા તો આનો સમાનાર્થી શબ્દ ગોતો, એ જવાબમાં તમારે લખવાનો હોય છે. અને મિત્રો જવાબ લખવાની સાચી ટ્રીક આવી રીતના હોય છે. ઘણાય સીધા જવાબ લખતા હોય છે, પણ આવી રીતે લખાય. મિત્રો આમાં ડેન્સ લખો તમે, ડેન્સ એટલે થાય ગાઢ, બરોબર છે, ભીડવાળું. તો અહીંયા એનો જવાબ તમને તરત ખબર, થિંક એટલે વિચારવું થાય, તો ન આવે. જોઈન એટલે જોડાવું, એ નો આવે. ફોરેસ્ટ એટલે જંગલ, પણ ક્રાઉડેડ એટલે પણ ભીડ થશે. તો આવી રીતે જવાબ લખાય, ક્રાઉડેડ. બરોબર છે, આવી રીતે તમે લખશો એટલે તમને સરસ મજાની રીતે સમજાઈ જશે. બરોબર છે, એટલે આ સાચી રીત છે. હું તો તમને ટીક જ કરતો જઈશ, તમારે સ્ક્રીનશોટ લેતું જવાનું અથવા તો તમને યાદ રહેતા જશે. આમાં બહુ એવું કાંઈ અઘરું હોતું નથી. બરોબર છે, એટલે ડેન્સ તો આવશે ક્રાઉડેડ. પછી આવશે પ્રિડેટર. પ્રિડેટરનો મિનિંગ થાય છે શિકાર, શિકારી, જે શિકાર કરતા હોય, એટલે તરત ખબર પડી જાય. વેજીટેરિયન તો આવે ને, જનરેટર સ્ટ્રક્ચરનો આવે, હન્ટર આવશે. બરોબર છે, એટલે એના જવાબમાં આવશે હન્ટર. પછી ડિક્લેર. ડિક્લેર એટલે કહી દેવું, ભાઈ બધી વાત કરી દેવી, એટલે કે અનાઉન્સ. અનાઉન્સ એટલે પણ જાહેરાત કરી દેવી. બરોબર છે. પછી છે થ્રેટ. થ્રેટ એટલે ધમકી આપવી ભાઈ. શું થાય? ધમકી આપવી. તો ટૂંકમાં એક પ્રકારનું ડરાવવું. તો અહીંયા તમને થશે ડેન્જર આવશે. બરોબર છે, ભય, ચિંતા ફેલાવી. ચલો એના પછી રીડ 2, ક્લાસ. ક્લાસનો મિનિંગ શું થશે ખબર છે? એક પ્રકારનું ચુસ્તપણે, ચુસ્તપણે પકડી રાખવું, આમ ટૂંકમાં મૂકવું નહીં. એટલે અહીંયા આવશે હોલ્ડ ટાઇટલી બેંગ. બરોબર છે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું રહેશે. સોરી, હોલ્ડ ટાઇટલી, આટલો જ જવાબ આવશે. આ અલગ ઓપ્શન આવી ગયો છે. ચલો એના પછી જીનેરિયસ. હવે જીનેરિયસનો મિનિંગ થશે એક પ્રકારનું, તમને આમ કહેવાય ને ઉદાર ભાવનો. બરોબર છે, એટલે આમાં આવશે લાઇબરલ. બરોબર છે, કે જે ટૂંકમાં ઉદાર ભાવનો માણસ હોય. એટલે આમાં હોલ્ડ ટાઇટલી
આમાં લિબરલ. પછી આગળ વાત કરે છે ક્વિકલી. ક્વિકલી એટલે ઝડપથી, ઝડપથી એટલે સ્પીડીલી. બરોબર છે. મોબ. મોબ એટલે મિત્રો શું થશે? તો કે મોબ એટલે થશે ભીડવાળું વાતાવરણ. બરોબર છે. ભીડ, મેળા જેવું, એટલે કે ક્રાઉડ આવશે. ચલો, એના પછી આવશે વેનિસ. હવે વેનિસ છે, વેનિસ એટલે અદ્રશ્ય થઈ જવું, એટલે આમાં આવશે ડિસઅપિયર. પછી આવશે ડિટર્મિનેશન. હવે મિત્રો ડિટર્મિનેશનનો મિનિંગ શું થશે? તો કે ડિટર્મિનેશનનો મિનિંગ થશે ટૂંકમાં તમારી તાકાત. બરોબર છે. હળવી તાકાત. તો અહીંયા આવશે સ્ટ્રેન્થ ઓફ બોડી. બરોબર આવશે? નો આવે. અહીંયા બોડીની તાકાત નહીં આવે, અહીંયા આવશે સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ, એટલે કે ડિટર્મિનેશન થશે. ચલો, એના પછી રિપેન્ટ. હવે રિપેન્ટનો મિનિંગ શું થાય ખબર? આપણને ક્યારેક દુઃખ લાગ્યું હોય તો આપણે એને રિપેન્ટ કહી શકીએ. તો એટલે એનો મતલબ અહીંયા આવશે બી સોરી. બરાબર છે. ચાલો, એના પછી સિમ્પલ જ છે બધા, કાંઈ અઘરા છે નહીં, એટલે ફટાફટ તમારે છે એ પાકું કરતું જવાનું છે, બાકી કાંઈ આમાં છે નહીં. શિવર એટલે ધ્રુજવું થાય. બરોબર છે. તો ધ્રુજવાનો સૌથી સારામાં સારો નજીકનો શબ્દ હોય તો એ છે ટ્રેમ્બલ. બરોબર છે. ચાલો, એના પછી પ્લમ્બ. હવે પ્લમ્બ જે છે એનો મિનિંગ થાય છે એક પ્રકારની ચરબી. બરોબર છે. એટલે આવશે ફેટ. ચલો, એના પછી પ્રેઝ. પ્રેઝ એટલે મિત્રો કોકના વખાણ કરવા, એટલે એડમાયર. એડમાયર એટલે પણ વખાણ કરવા થાય. પછી આવે છે પ્લેડ. પ્લેડ એટલે કે ભીખ માગવી. તો બેગ એટલે પણ ભીખ માગવી થશે. બરોબર. સાવ સરળ છે. વેકેન્ટ. વેકેન્ટ એટલે કે જગ્યા હોવી, ખાલી જગ્યા હોવી. તો વેકેન્ટમાં આવશે એમ્પ્ટી. બરોબર છે. શું આવશે? એમ્પ્ટી. ચાલો, એના પછી સરસ મજાની રીતે રિવીલ. રિવીલ એટલે ભાઈ બહાર પાડી દેવું, કહી દેવું, એટલે કે થશે રિવીલનો મતલબ થશે જણાવવું, ટેલ. બરોબર છે. ટેલ એટલે કે જણાવવું. ચલો, એના પછી ક્લુ. ક્લુ એટલે આપણે કહેતા હોય ને કે ભાઈ એક પ્રકારનું ટૂંકમાં એક ક્લુ તો આપો, ઈશારો તો કરો કંઈક. બરોબર છે. એટલે કે હિન્ટ આપવી થશે. બરોબર. ક્લુ કંઈક આપો, આપણે કહેતા ને ઘણી વાર ક્લુ આપો, ક્લુ. ચલો, એના પછી એટ્રેક્ટેડ. એટ્રેક્ટેડ એટલે આકર્ષાવું, અને ફેસિનેટેડ એટલે પણ આકર્ષાવું થાય. આપણે 8મા યુનિટમાં શબ્દ આવી ગયો છે દેવાંગી શુભાંગી વાળામાં, જોજો ગોતી લેજો. ફેસિનેટેડ એટલે આકર્ષાવું, પેલી 1-2 લાઈનમાં જશે, એકાદ ફકરામાં જશે. પછી સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે શું થાય ભાઈ? ટેન્શન. બધાને ખબર પડે. બરોબર છે. એટલે એક પ્રકારનું ટેન્શન, એટલે અહીંયા આવશે ટેન્શન. ચાલો, એના પછી રિલીઝ. રિલીઝ એટલે બહાર પાડી દેવું થશે. બરોબર છે. શું કરી દેવું થશે? બહાર પાડી દેવું, અથવા તો ફ્રી થઈ જવું, એટલે આમાં આવશે ફ્રી. ચલો, એના પછી પેલું 7મું ડી એમાં છે સર્વાઈવ. હવે સર્વાઈવનો મિનિંગ થાય ટૂંકમાં જીવતો રહેવું. બરોબર છે. તો સ્ટે અલાઈવ થશે. ચલો, એના પછી ઓથેન્ટિક. તો ઓથેન્ટિકનો મિનિંગ શું થશે? તો કે વાસ્તવિક. તો વાસ્તવિક એટલે રિયલ થશે. ફેક એટલે તો એ વસ્તુ ન આવે. ચલો, એના પછી એક્સેસ. હવે એક્સેસ મિત્રો, એક્સેસમાં આવશે એક્સ્ટ્રા. બરોબર છે. વધારે પડતું. એક્સેસ એટલે વધારવું, એક્સ્ટ્રા એટલે પણ વધારે. ચલો, એના પછી ડિક્રીઝ. હવે ડિક્રીઝમાં, ડિક્રીઝ એટલે એનું ગુજરાતી થાય મિત્રો ઘટાડવું. બરોબર છે. ઘટાડવું એટલે મેક સ્મોલ. બરોબર છે. કેમ ગયું? મેક લેસ નો, મેક સ્મોલ આર યુ. ચલો, એના પછી ગ્લિમ્બિંગ. હવે જે ગ્લિમ્બિંગ છે એનો મિનિંગ થશે ચમકવું. ચમકવું એટલે શાઇનિંગ. સરસ રીતે તમને આન્સર મળી જશે. ટેલ. ટેલ એટલે મિત્રો થાય એક પ્રકારની સ્ટોરી. શું થાય છે? સ્ટોરી. સ્ટોરી એટલે એક પ્રકારની વાર્તા. ટેલ એટલે પણ વાર્તા. જોજો, ટેલ એટલે કહેવું ન થાય, TELL હોય. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ચલો, એના પછી છે ચેઝ. ચેઝ એટલે કે ભાઈ પાછળ ભાગવું. બરોબર છે. એટલે અહીંયા આવશે તમને સરસ મજાની તે રન આફ્ટર, એની પાછળ પાછળ ભાગવું. બરોબર છે. ચેઝ એટલે પાછળ ભાગવું. પછી આવશે ડિફાઇનાઇટ. તો ડેફિનેટ અથવા તો એક પ્રકારનું એવી વસ્તુઓ કે જે ચોક્કસ હોય, એક્ઝેક્ટ હોય, તો એમાં આવશે એક્ઝેક્ટ. બરોબર છે. પછી લેબર. લેબર એટલે કે જે સખત મહેનત કરતા હોય એને લેબર કહેવાય. નથી મજૂરો આવતા. બરોબર છે. તો એને હાર્ડ વર્ક કર્યું કહેવાય, લેબર વર્ક. ચલો, એના પછી રિફ્યુઝ. રિફ્યુઝ એટલે ના પાડી દેવી, એટલે આ આવી ગયું રિજેક્ટ. બરોબર, નકારી દેવું. ચલો, એના પછી ફેરવેલ. ફેરવેલ એટલે ભાઈ તમને ખબર છે ક્યારે આવે ને શું હોય.
તો અહીંયા આવશે ફેરવેલમાં સરસ મજાની રીતે ગુડ બાય. આપણે કોઈને ગુડ બાય કહેતા હોય ફેરવેલ, એ બે એક જ વસ્તુ થઈ. ચલો એના પછી બોસ્ટ. તો બોસ્ટ છે એનો મતલબ થાય દેખાડો કરવો, એટલે શો ઓફ થશે. શું થશે? શો ઓફ. ચલો એના પછી એવિડન્સ. એવિડન્સ એટલે પ્રૂફ. આપ્યું છે આર યુ. પ્રૂફ એટલે એક પ્રકારનું કંઈક શું કહેવાય, સાબિતી. બરોબર છે. ગેટ મેડ. ગેટ મેડ એટલે એક પ્રકારનું થશે ગુસ્સો આવવો, ભૂકા કાઢી નાખે એવો. બરોબર છે, એટલે અહીંયા આવશે ગેટ એંગ્રી. એના પછી નોટિસ. નોટિસ એટલે સરસ મજાની રીતે જુઓ. તો અહીંયા નોટિસ કરવું. આપણે કહેતા તે નોટિસ કર્યું કે નહીં, તો સી એટલે કે પણ જોવું થશે. એના પછી રીડ 12. એમાં પહેલું છે પ્રિશિયસ. બધાને ખબર હોય ભાઈ, કિંમતી. કિંમતી એટલે વેલ્યુએબલ. બરોબર છે, કિંમતી હોય એટલે વેલ્યુએબલ. ચીપ તો સસ્તું થાય એટલે વેલ્યુએબલ આવશે. પછી સિક્રેટ એટલે કે એક પ્રકારનું ટૂંકમાં કહેવાય પવિત્ર. પવિત્ર એટલે હોલી. હોલી એટલે પવિત્ર થાય. બરોબર છે. પછી સિવિયર. સિવિયર એટલે કે સખત, કઠોર એટલે હાર્શ થશે. બરોબર છે. ચલો એના પછી વિક્ટરી. વિક્ટરી એટલે તો બધાને ખબર હોય સાહેબ, જીત એટલે વિન. કોન્ફિડન્ટ. કોન્ફિડન્ટ એટલે એક પ્રકારનું કોન્ફિડન્સ હોવું, શ્યોર છો. આપણે ઘણી વાર કહેતા ને શ્યોર, કોન્ફિડન્સ છે, એટલે આવશે શ્યોર. પછી રિસોલ્વ. તો રિઝોલ્વ એટલે શું થશે? તો સરસ મજાની રીતે આમાં જવાબમાં આવશે નક્કી કરવું, એટલે કે ડિસાઇડ કરવું. બરોબર છે. ચાલો એના પછી કમ્પેનિયન. તો એ તો એક પ્રકારનો કમ્પેનિયન કોને કહેવાય? જે ફ્રેન્ડ હોય એને કમ્પેનિયન કહેવાય, કંપની આપતો હોય એને. પછી આવે ટફ. ટફ એટલે કે ભાઈ ડિફિકલ્ટ, અઘરું. બરોબર છે, આપણે કહેતા ને ભાઈ બહુ ટફ છે. પછી આવે સમિટ. સમિટ એટલે કોઈ ઊંચો શિખર હોય, શિખર. બરોબર છે, એને શું કહેવાય? તો કે પીક. પીક એટલે પણ કોઈ એક છેડો ઊંચો હોય એને સમિટ કહેવામાં આવે છે. બરોબર, સરસ મજાની રીતે આપણને ખબર હોય ટોચ. ચલો એન્યુઅલ. એન્યુઅલ એટલે વાર્ષિક. વાર્ષિક એટલે યરલી. પછી આવશે સ્પોર્ટલેસ. હવે એમાંય 4 ઓપ્શન આપ્યા છે ભાઈ. સ્પોર્ટલેસમાં કયો આન્સર આવશે? તો કે સ્પોર્ટલેસ એટલે કે જે ચોખ્ખું હોય એવું, એટલે કે ક્લીન. બરોબર છે. ચલો એના પછી ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ થાય એટલે બી અગેન્સ્ટ, એની સામે ભાઈ. બરોબર છે. ચલો રીડ નંબર 16. ફેમિલિયર. ફેમિલિયર બહુ શબ્દ આપણે આપણી ટૂંકમાં ટેક્સ્ટ બુકમાં આવે છે, જાણીતું હોય ને એને ફેમિલિયર કહેવાય. બરોબર છે. ચલો રિકોલ. તો રિકોલ એટલે શું થશે? તો કે રિકોલ એટલે યાદ કરવું થાય. આપણે કહેતા ને ઘણી વાર કે રિકોલ કર, પાછું ફરીથી આમ ટૂંકમાં વિચારવા માંડ કે યાદ આવે છે કે નહીં. પછી સિમ્પથી. આને શું વચાય? સિમ્પથી. સિમ્પથી એટલે કાઇન્ડનેસ. સિમ્પથીનો મિનિંગ થાય દયા ભાવના. બરોબર, દયા ભાવના ખાવી એમ ટૂંકમાં, એટલે કાઇન્ડનેસ. નંબર 17 પેલું છે ફ્યુરિયસ. ફ્યુરિયસ, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ આવે ને, એટલે ગુસ્સે હોય એવો. બરોબર, એટલે એંગ્રી આવશે. પછી ફોર્ચ્યુનેટલી. ફોર્ચ્યુનેટલી એટલે કે નસીબદાર, આપણે જેને કહીએ છીએ. બરોબર, તો લકીલી હોય એને નસીબદાર કહેવાય. અનફોર્ચ્યુનેટલી એટલે અનલકીલી આવે. પછી ડોનેટ. હવે ડોનેટ એટલે કે આપવું, દાન કરવું, એટલે એમાં આવશે ગીવ. ચલો એના પછી 18મું ઓફન. ઓફન નો મિનિંગ થાય નુકસાન. તો નુકસાન એટલે થશે હર્ટ. બરોબર છે. પ્રોબેબલ. હવે પ્રોબેબલ નો મિનિંગ શું થાય? તો કે શક્યતા હોવી. તો પોસિબલ ભાઈ, શક્યતા હોવી. પછી એસ્કેપ એટલે ભાગી જવું. રન અવે આવશે. શું આવશે? રન અવે એટલે ભાગી જવું, છોડી દેવું, રણ છોડ. પછી ઇમ્પ્રુવ. ઇમ્પ્રુવ એટલે ભાઈ ટૂંકમાં તમારામાં વધારો થવો. તો મેક ઇક્વલ નહીં, મેક બેટર આવશે. બરોબર છે, વધારો થવો. ચલો એના પછી રૂડલી. રૂડલી એટલે બધાને ખબર પડે ને ભાઈ, હે કેવી રીતે? તો કે ઇનપોલાઇટલી. બરોબર છે, ઇમ્પોલાઇટલી. પછી યલ એટલે રાયડો નાખવી, ચીસ પાડવી, એટલે કે સાઉટ. સાઉટ એટલે પણ રાડો પાડવી એવું થશે. અપોલોજાઇઝ. અપોલોજાઇઝ એટલે માફી માંગવી, એટલે સે સોરી. સિમ્પલ વસ્તુ છે, સે સોરી. ચલો એના પછી ડાયટ. ડાયટ કોને કરવાનું હોય? ફૂડ આયરે. બરોબર છે, એટલે ડાયટ એટલે ફૂડ થાય. પછી ઓવરવેટ. ઓવરવેટ એટલે વધારે વજન, એટલે થશે ફેટ. બરોબર છે. પછી રેરલી. રેરલી એટલે ભાગ્યે જ. બરોબર છે, એટલે એમાં આવશે હાર્ડલી એવર, એટલે કે ભાગ્યે જ ક્યાંક જોવા મળતું એને રેરલી કહેવામાં આવે છે. ચલો 21મું સોબ. સોબ નો મિનિંગ થાય
ઓલા હિપકા ભરીને રડતા હોય ને એને સોબ કહેવાય, એટલે આવશે ક્રાય. પછી આવે છે બોલ્ડલી, તો એને કહેવાય બ્રેવલી, એટલે કે બહાદુર. પછી ટ્રાસ, એટલે એનો મિનિંગ થશે સરસ મજાની રીતે હરાવવું. હરાવવું એટલે થાય બીટ. આપણે કહેતા મેં એને બીટ કરી દીધું, બરાબર છે, એટલે એને હરાવી દેવું. છેલ્લું યુનિટ છે ઇન્ક્વાયર. ઇન્ક્વાયર એટલે મિત્રો પૂછવું, આસ્ક, બરોબર છે. એક્સપેન્સિવ, એક્સપેન્સિવ એટલે ખર્ચાળું, એટલે કોસ્ટલી. પછી ઇન્સ્પાયર, ઇન્સ્પાયર એટલે પ્રોત્સાહિત કરવું, એટલે થશે મોટિવેટ, બરોબર છે. શું થશે? મોટિવેટ. તો મિત્રો અહીંયા જે સરસ મજાના આપણા ટૂંકમાં જેટલા પણ નિયરેસ્ટ મિનિંગ છે એ નિયરેસ્ટ મિનિંગ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો આખા વિડીયો દરમિયાન તમે 3 વસ્તુ શીખી ગયા: કન્જક્શન, સિલેક્ટ ધ ક્વેશ્ચન અને નિયરેસ્ટ મિનિંગ, બરોબર છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેવા નમ્ર વિનંતી. ઓકે, ફરી પાછા નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, ટાટા.